શ્રી સુખદેવજી કહે છે, હે પરીક્ષિત, ભગવાનના તે પાર્ષદ મહાત્માઓનો થોડાક સમય માટે સત્સંગ થયો હતો. એટલા માત્રથી જ અજામિલના ચિત્તમાં સંસાર પ્રત્યે તીવ્ર વૈરાગ્ય થઈ ગયો. પછી તેઓ બધાનો સંબંધ અને મોહ ત્યજીને હરદ્વારમાં ચાલ્યા ગયા. તે દેવસ્થાનમાં જઈને તેઓ ભગવાનના મંદિરોમાં આસન જમાવીને બેસી ગયા અને તેમણે યોગ માર્ગનો આશ્રય લઈને પોતાની બધી ઇન્દ્રિયોને વિષયોમાંથી વાળી લઈને મનમાં લીન કરી દીધી અને મનને બુદ્ધિમાં લીન કરી દીધું. એ પછી આત્મચિંતન વડે તેમણે બુદ્ધિને વિષયોમાંથી અલગ કરી દીધી તથા તેને ભગવાનના ધામ અનુભવ સ્વરૂપ પરબ્રહ્મમાં જોડી દીધી. આ પ્રમાણે અજામિલની બુદ્ધિ જ્યારે ત્રિગુણમય પ્રકૃતિથી અતીત થઈને ભગવાનના સ્વરૂપમાં સ્થિત થઈ ગઈ, ત્યારે તેમણે જોયું કે તે જ ચારે પાર્ષદો કે જેમને તેમણે પહેલા જોયા હતા તેઓ પોતાની સામે ઉપસ્થિત છે. અજામિલે માથું નમાવીને તેમને પ્રણામ કર્યા. તેમનું દર્શન પામ્યા પછી તેમણે તે તીર્થ સ્થાનમાં ગંગા કિનારે પોતાના શરીરનો ત્યાગ કર્યો અને તત્કાળ ભગવાનના પાર્ષદનું સ્વરૂપ પ્રાપ્ત કરી લીધું. પછી તેઓ ભગવાનના પાર્ષદોની સાથે સ્વર્ણમય વિમાન પર આરૂઢ થઈને આકાશ માર્ગે ભગવાન લક્ષ્મીપતિના નિવાસસ્થાન વૈકુંઠ ધામમાં સિધાવી ગયા. હે પરીક્ષિત, અજામિલે દાસીનો સહવાસ કરીને તમામ ધર્મ કર્મને નષ્ટ કરી દીધા હતા. તેઓ પોતાના નિંદનીય કર્મને કારણે પતિત થઈ ગયા હતા. નિયમચ્યુત થવાને કારણે તેમને નરકમાં નાખવામાં આવી રહ્યા હતા. પરંતુ ભગવાનના એક નામનું ઉચ્ચારણ કરવા માત્રથી તેઓ તેમાંથી તત્કાળ મુક્ત થઈ ગયા. જે લોકો આ સંસારના બંધનમાંથી મુક્ત થવા ઈચ્છતા હોય તેમણે માટે પોતાના ચરણ સ્પર્શથી તીર્થોને પણ તીર્થ બનાવનારા ભગવાનના નામ કરતાં ઉત્તમ અન્ય કોઈ સાધન નથી. કારણ કે ભગવાનના નામનો આશ્રય લેવાથી મનુષ્યનું મન ફરી પાછું કર્મમાં પ્રવૃત્ત થતું નથી. ભગવાનના નામ સિવાયના અન્ય કોઈ પ્રાયશ્ચિતનો આશ્રય લેવાથી મન રજોગુણ અને તમોગુણથી ગ્રસ્ત જ રહે છે તથા તેના પાપોનો પણ સંપૂર્ણપણે નાશ થતો નથી. હે પરીક્ષિત, આ ઇતિહાસ અત્યંત ગોપનીય અને સમસ્ત પાપોનો નાશ કરનારો છે. જે મનુષ્ય શ્રદ્ધા અને ભક્તિ સાથે આનું શ્રવણ અને કીર્તન કરે છે તે ક્યારેય નરકમાં જતો નથી. યમરાજના દૂતો તો તેની સામે આંખ ઊંચી કરીને જોઈ પણ શકતા નથી. તે મનુષ્યનું જીવન ભલેને પાપમય જ કેમ ન હોય, તેની વૈકુંઠ લોકમાં પૂજા થાય છે. હે પરીક્ષિત, જુઓ, અજામિલ જેવા પાપીએ મૃત્યુ વેળાએ પુત્ર નિમિત્તે ભગવાનના નામનું ઉચ્ચારણ કર્યું તો તેને પણ વૈકુંઠની પ્રાપ્તિ થઈ ગઈ. તો પછી જે લોકો શ્રદ્ધાપૂર્વક ભગવાનના નામનું નિરંતર ઉચ્ચારણ કરે છે તેમના વિશે તો કહેવાનું જ શું હોય. છઠ્ઠા સ્કંદ અંતર્ગત અજામિલ ઉપાખ્યાન માનો બીજો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ત્રીજો અધ્યાય યમ અને યમદૂતોનો સંવાદ. રાજા પરીક્ષિતે પૂછ્યું, હે ભગવાન, તમામ જીવો દેવાદિદેવ ધર્મરાજના વશમાં છે, પરંતુ ભગવાનના પાર્ષદોએ તેમની આજ્ઞાનો ભંગ કર્યો અને તેમના દૂતોને અપમાનિત કર્યા. તેમના દૂતોએ યમપુરીમાં જઈને જ્યારે તેમણે અજામિલનો વૃત્તાંત કહી સંભળાવ્યો ત્યારે તે બધું સાંભળીને તેમણે પોતાના દૂતોને શું કહ્યું? હે ઋષિવર, મેં અગાઉ એવી વાત ક્યારેય સાંભળી નથી કે કોઈએ કોઈ પણ કારણે ધર્મરાજના શાસનનો ભંગ કર્યો હોય. હે ભગવાન, આ બાબતમાં લોકો ઘણી શંકા કરશે અને તે શંકાનું નિવારણ તમારા સિવાય બીજું કોઈ કરી શકે તેમ નથી, એવો મારો નિશ્ચય મત છે. શ્રી સુખદેવજીએ કહ્યું, હે પરીક્ષિત, ભગવાનના પાર્ષદોએ જ્યારે યમદૂતોનો પ્રયત્ન નિષ્ફળ કરી દીધો ત્યારે તે યમદૂતોએ સંયમની પુરીમાં સ્વામી અને પોતાના શાસક યમરાજા પાસે જઈને નિવેદન કર્યું. યમદૂતોએ કહ્યું, હે પ્રભુ, સંસારના જીવો
ત્રણ પ્રકારના કર્મ કરે છે: પાપ, પુણ્ય અને મિશ્ર. આ જીવોને તેમના તે કર્મોનું ફળ આપનાર શાસકો સંસારમાં કેટલા છે? જો સંસારમાં દંડ આપનારા ઘણા બધા શાસકો હોય તો કોને સુખ મળે અને કોને દુઃખ, એની વ્યવસ્થા એક સમાન થઈ શકશે નહીં. સંસારમાં કર્મ કરનારો અનેક હોવાને કારણે જો તેમના શાસકો પણ અનેક હોય તો તે શાસકોનું શાસન નામ માત્રનું જ હશે. જેમ કે એક સમ્રાટને આધીન ઘણા બધા નામ માત્રના સામંત હોય છે. તેથી અમે તો એવું સમજીએ છીએ કે એકલા તમે જ સમસ્ત પ્રાણીઓના અને તેમના સ્વામીઓના પણ અધીશ્વર છો. તમે જ મનુષ્યના પાપ અને પુણ્યનો નિર્ણય કરનાર, દંડ આપનાર અને શાસક છો. હે પ્રભુ, આજ સુધી સંસારમાં ક્યાંય પણ તમારા વડે નિર્ણિત થયેલા દંડની અવગણના થઈ નથી. પરંતુ આ સમયે આ ચાર અદ્ભુત સિદ્ધોએ તમારી આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું છે. હે પ્રભુ, તમારી આજ્ઞાથી અમે એક પાપીને યાતના ગૃહ તરફ લઈ જઈ રહ્યા હતા, પરંતુ આ લોકોએ જબરદસ્તીથી તમારા બંધનને કાપી નાખીને તેને છોડાવી દીધો. અમે તમારી પાસેથી આનું રહસ્ય જાણવા ઈચ્છીએ છીએ. તમે જો અમને તે સાંભળવાને પાત્ર સમજતા હો તો તે કહી સંભળાવો. હે પ્રભુ, ઘણા જ આશ્ચર્યની ઘટના બની કે આ તરફ અજામિલના મુખમાંથી નારાયણ એવો શબ્દ નીકળ્યો અને એ તરફથી તેઓ ડરો નહીં, ડરો નહીં કહેતા તક્ષણ ત્યાં આવી પહોંચ્યા. શ્રી સુખદેવજી કહે છે, તે દૂતોએ જ્યારે આ પ્રમાણે પ્રશ્ન કર્યો ત્યારે પ્રજાના શાસક દેવ શિરોમણી ભગવાન યમરાજે પ્રસન્ન થઈને શ્રી હરિના ચરણ કમળોનું સ્મરણ કરતા કરતા તે દૂતોને કહ્યું. યમરાજે કહ્યું, હે દૂતો, મારા સિવાય એક બીજા જ ચરાચર જગતના સ્વામી છે. તેમનામાં જ આ સંપૂર્ણ જગત સૂતરમાં વસ્ત્રની જેમ ઓતપ્રોત છે. તેમના જ અંશભૂત બ્રહ્મા, વિષ્ણુ અને શંકર આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય કરે છે. તેમણે જ આ સમસ્ત જગતને નાથેલા બળદની જેમ પોતાને આધીન કરી રાખેલું છે. મારા પ્રિય દૂતો, જેમ ખેડૂત પોતાના બળદોને પહેલા નાની નાની દોરડીઓથી બાંધે છે અને પછી તે દોરડીને એક મોટા આડા દોરડા સાથે બાંધી લે છે, તેવી જ રીતે જગદેશ્વર ભગવાને પણ બ્રાહ્મણ વગેરે વર્ણો અને બ્રહ્મચર્ય વગેરે આશ્રમો રૂપી નાની નાની દોરડીઓથી બાંધીને રાખેલ છે. આ પ્રમાણે બધા જીવો નામ અને કર્મરૂપી બંધનમાં બંધાયેલા ભયભીત થઈને તેમણે જ પોતાના સર્વ સમર્પણ કરી દે છે. હે દૂતો, હું ઇન્દ્ર, નિવૃત્તિ, વરુણ, ચંદ્રમા, અગ્નિ, શંકર, વાયુ, સૂર્ય, બ્રહ્મા, 12 આદિત્યો, વિશ્વે દેવતા, 8 વસુ, સાંધ્યો, 49 મરુત, સિદ્ધો, 11 રુદ્રો, રજોગુણ તમોગુણથી રહિત ભૃગુ વગેરે પ્રજાપતિઓ અને મોટા મોટા દેવતાઓ આ બધાએ સત્વ પ્રધાન હોવા છતાં પણ તેમની માયાને આધીન છે. તથા તે ભગવાન ક્યારે ક્યાં રૂપમાં શું કરવા ઈચ્છે છે એ જાણતા નથી. તો પછી બીજાઓની તો વાત જ શી કરવી. હે દૂતો, જેમ ઘડો, વસ્ત્ર વગેરે રૂપવાળા પદાર્થો પોતાના પ્રકાશક નેત્રોને જોઈ શકતા નથી, તેવી જ રીતે પોતાના સાક્ષી રૂપે અંતઃકરણમાં સ્થિત પરમાત્માને કોઈ પણ પ્રાણી ઇન્દ્રિયો, મન, પ્રાણ, હૃદય, વાણી વગેરે કોઈ પણ સાધન વડે જોઈ શકતું નથી. તે પ્રભુ સૌના સ્વામી છે અને સ્વયં પરમ સ્વતંત્ર છે. એ જ માયાપતિ ભગવાન પુરુષોત્તમના દૂતો તેમના જ જેવા મનોહર રૂપ, ગુણ અને સ્વભાવથી સંપન્ન થઈને આ સંસારમાં ઘણું કરીને વિચરણ કરતા રહે છે. વિષ્ણુ ભગવાનના દેવતાઓ થકી પૂજિત અને પરમ અલૌકિક પાર્ષદોનું દર્શન અત્યંત દુર્લભ છે. તેઓ ભગવાનના ભક્તોને તેમના શત્રુઓ તરફથી, મારા તરફથી અને અગ્નિ વગેરે બધી વિપત્તિઓ તરફથી સર્વથા સુરક્ષિત રાખે છે. સ્વયં ભગવાને જ ધર્મની મર્યાદાનું નિર્માણ કર્યું છે. તેને નથી તો ઋષિઓ જાણતા કે નથી તો જાણતા દેવતાઓ કે સિદ્ધો.
આવી સ્થિતિમાં તેને મનુષ્યો, વિદ્યાધરો, ચારણો, અસુરો વગેરે તો જાણી જ કેવી રીતે શકે? ભગવાન વડે નિર્માણ કરાયેલો ભાગવત ધર્મ પરમ શુદ્ધ અને અત્યંત ગોપનીય છે. તેને જાણવો એ ઘણું જ મુશ્કેલ છે. જે તેને જાણી લે છે તે ભગવાનના સ્વરૂપને પ્રાપ્ત કરી લે છે. હે દૂતો, ભાગવત ધર્મનું રહસ્ય અમે 12 જણ જ જાણીએ છીએ. બ્રહ્મા, દેવર્ષિ નારદ, ભગવાન શંકર, સનત કુમાર, કપિલ મુનિ, સ્વયંભુવ મનુ, પ્રહલાદ, જનક, ભીષ્મ પિતામહ, બલિ, શુકદેવજી અને હું ધર્મરાજ. આ જગતમાં જીવો માટે સૌથી મોટું કર્તવ્ય, પરમ ધર્મ બસ આ જ છે કે તેઓ નામ કીર્તન વગેરે ઉપાયોથી ભગવાનના ચરણોમાં ભક્તિભાવ સ્થાપિત કરે. પ્રિય દૂતો, ભગવાનના નામના ઉચ્ચારણનો મહિમા તો જુઓ. અજામિલ જેવા પાપીએ પણ એકવાર નામનું ઉચ્ચારણ કરવા માત્રથી મૃત્યુપાશમાંથી છુટકારો મેળવી લીધો. ભગવાનના ગુણ, તેમની લીલા અને તેમના નામોનું સમ્યકપણે કરેલું કીર્તન મનુષ્યના પાપોનો સર્વથા વિનાશ કરી દે. એનું કોઈ ઘણું મોટું ફળ નથી. કારણ કે અત્યંત પાપી અજામિલે મરતી વખતે ચંચળ ચિત્તથી પોતાના પુત્રનું નામ નારાયણ ઉચ્ચાર્યું અને આ નામના આભાસ માત્રથી જ તેના બધા પાપ તો ક્ષીણ થઈ જ ગયા. એ સાથે મુક્તિની પ્રાપ્તિ પણ થઈ ગઈ. મોટા મોટા વિદ્વાનોની બુદ્ધિ પણ ક્યારેક ભગવાનની માયાથી મોહિત થઈ જાય છે. તેઓ કર્મોના મીઠા મીઠા ફળોનું વર્ણન કરતી અર્થવાદ રૂપે વેદવાણીમાં જ મોહિત થઈ જાય છે અને યજ્ઞયાગ વગેરે મોટા મોટા કર્મ કરવામાં જ પ્રવૃત્ત રહે છે. તથા આ સુગમ અતિ સુગમ ભગવાનના નામના મહિમાને જાણતા નથી. આ કેટલા ખેદની વાત છે. હે પ્રિય દૂતો, બુદ્ધિમાન મનુષ્યો આ પ્રમાણે વિચારીને ભગવાન અનંતમાં જ પૂરેપૂરા અંતઃકરણપૂર્વક પોતાનો ભક્તિભાવ સ્થાપિત કરે છે. તેઓ મારા દંડને પાત્ર બનતા નથી. પહેલી વાત તો એ છે કે તેઓ પાપ કરતા જ નથી, પરંતુ જો ક્યારેક સંજોગોવશાત કોઈ પાપ પણ કરી જાય તો તેને ભગવાનનું ગુણગાન તરત જ નષ્ટ કરી દે છે. જે સમદર્શી સાધુઓ ભગવાનને જ પોતાનું સાધ્ય અને સાધન બંને સમજીને તેમના પર નિર્ભર રહે છે, તેમના પવિત્ર ચરિત્રોનું મોટા મોટા દેવતાઓ અને સિદ્ધો પ્રેમપૂર્વક ગાન કરતા રહે છે. હે મારા દૂતો, ભગવાનની ગદા તેવા સાધુઓનું હંમેશા રક્ષણ કરતી રહે છે. તેવાઓની નજીકમાં તમે ક્યારેય ભૂલથી પણ ફરકશો નહીં. તેમને દંડ આપવાનું સામર્થ્ય નથી તો અમારામાં કે નથી તો સાક્ષાત કાળમાં. મોટા મોટા પરમહંસો દિવ્ય રસ પ્રાપ્તિના લોભથી સમસ્ત જગતમાં અને શરીર વગેરેમાંથી પણ પોતાની અહંતા મમતા દૂર કરીને અકિંચન થઈને નિરંતર ભગવાન મુકુંદના ચરણ કમળોના મકરંદ રસનું પાન કરતા જ રહે છે. જે દુષ્ટો તે દિવ્ય રસથી વિમુખ છે અને નરકના દ્વાર પર ઘર ગૃહસ્થીની તૃષ્ણાનું પોટલું બાંધીને તેનું વહન કરી રહ્યા છે, તેમને જ મારી પાસે વારંવાર લાવતા રહો. જેમની જીભ ભગવાનના ગુણો અને તેમના નામોનું ઉચ્ચારણ કરતી નથી, જેમનું ચિત્ત ભગવાનના ચરણ કમળોનું ચિંતન કરતું નથી અને જેમનું મસ્તક એકવાર પણ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં નમતું નથી, તેવા ભગવાનની સેવાથી વિમુખ પાપીઓને જ મારી પાસે લાવતા રહો. આજે મારા દૂતોએ ભગવાનના પાર્ષદોનો અપરાધ કરીને સ્વયં ભગવાનનો જ અનાદાર કર્યો છે. આ મારો જ અપરાધ છે. પુરાણ પુરુષ ભગવાન નારાયણ અમારો આ અપરાધ માફ કરે. અમે અજ્ઞાની હોવા છતાં પણ છીએ તો તેમના આત્મીય જન અને તેમની આજ્ઞા મેળવવાને હંમેશા હાથ જોડીને ઉત્સુક રહીએ છીએ. તેથી પરમ મહિમાયુક્ત ભગવાન માટે એ જ યોગ્ય છે કે તેઓ અમને ક્ષમા કરે. હું તે સર્વાંતર્યામી એકરસ અનંત પ્રભુને નમસ્કાર કરું છું. શ્રી સુખદેવજી કહે છે, હે પરીક્ષિત, માટે તમે એમ સમજી લો કે મોટામાં મોટા પાપનું અંતિમ અને પાપ વાસનાઓને પણ નિર્મૂળ કરી દેનારું પ્રાયશ્ચિત એ જ છે કે માત્ર ભગવાનના ગુણોનું, તેમની લીલાઓનું અને તેમના નામોનું કીર્તન કરવામાં આવે. આનાથી સંસારનું કલ્યાણ થઈ શકે છે.
જે લોકો ભગવાનના ઉદાર અને કૃપાસભર ચરિત્રોનું વારંવાર શ્રવણ અને કીર્તન કરે છે, તેમના હૃદયમાં પ્રેમમય ભક્તિનો ઉદય થઈ જાય છે. તે ભક્તિથી જેવી આત્મશુદ્ધિ થાય છે, તેવી કૃચ્છ, ચાંદ્રાયણ વગેરે વ્રતો કરવાથી પણ થતી નથી. જે મનુષ્ય ભગવાન શ્રી કૃષ્ણચંદ્રના ચરણકમળોના મકરંદ રસનો લોભી ભ્રમર છે, તે સ્વાભાવિક રીતે જ માયાના આપાત રમ્ય એટલે કે જોવામાં રમ્ય પણ પરિણામમાં દુઃખદ એવા ત્યજી દીધેલા વિષયોમાં ફરીથી રમમાણ થતો નથી. કારણ કે તેમને ભગવાનના ચરણ કમળોના રસનો ચસ્કો લાગી ગયો છે. પરંતુ જે લોકો તે દિવ્ય રસથી વિમુખ છે, જેમની વિવેક બુદ્ધિને કામનાઓએ નષ્ટ કરી દીધી છે, તેઓ પોતાના પાપોને ધોવા માટે ફરી પ્રાયશ્ચિત રૂપી કર્મો જ કરે છે. આનાથી થાય છે એવું કે તેમની કર્મોની વાસના મટતી નથી અને તેઓ ફરી પાછા તેવા જ દોષ કરી બેસે છે. હે પરીક્ષિત, યમના દૂતોએ પોતાના સ્વામી ધર્મરાજના મુખેથી આ પ્રમાણે ભગવાનના નામ અને કીર્તનનો મહિમા જ્યારે સાંભળ્યો અને તેનું સ્મરણ કર્યું, ત્યારે તેમના આશ્ચર્યનો પાર રહ્યો નહીં. બસ ત્યારથી ધર્મરાજની વાતમાં વિશ્વાસ કરીને તેમણે ભગવાનના ભક્તો પ્રત્યે જરા પણ શંકા રહી નહીં. ભગવાનના આશ્રિત ભક્તો પાસે જતા નથી, બીજું તો શું, તેઓ તેમની સામે આંખ ઊંચી કરીને જોવામાં પણ બીતા રહે છે. પ્રિય પરીક્ષિત, આ ઇતિહાસ પરમ ગોપનીય, અત્યંત રહસ્યમય છે. મલય પર્વત પર વિરાજમાન ભગવાન અગત્યજીએ શ્રીહરિની પૂજા કરતી વખતે મને આ ઇતિહાસ સંભળાવ્યો હતો. છઠ્ઠા સ્કંદ અંતર્ગત યમપુરુષ સંવાદમાંનો 3જો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ચોથો અધ્યાય દક્ષે કરેલી ભગવાનની સ્તુતિ અને ભગવાનનો પ્રાદુર્ભાવ. રાજા પરીક્ષિતે પૂછ્યું, હે ભગવાન, તમે સંક્ષેપ્તમાં એ વાતનું વર્ણન કર્યું હતું કે સ્વયંભુવ મન્વંતરમાં દેવતાઓ, દાનવો, મનુષ્યો, સર્પો, પશુ પક્ષીઓ વગેરેની સૃષ્ટિ કેવી રીતે થઈ. હવે હું તેને વિસ્તારપૂર્વક જાણવા ઈચ્છું છું. પ્રકૃતિ વગેરે કારણોના પણ પરમ કારણભૂત ભગવાન પોતાની જે શક્તિથી જે રીતે એ પછીની સૃષ્ટિ રચના કરે છે, તે જાણવાની પણ મારી ઈચ્છા છે. સૂતજી કહે છે, હે શૌનક વગેરે ઋષિઓ, રાજર્ષિ પરીક્ષિતનો આ સુંદર પ્રશ્ન સાંભળીને પરમ યોગી વ્યાસનંદન શ્રી શુકદેવજીએ તેમનું અભિનંદન કર્યું અને આ પ્રમાણે કહ્યું. શ્રી શુકદેવજીએ કહ્યું, રાજા પ્રાચીન બર્હિના 10 પુત્રો કે જેમના નામો પ્રચેતાઓ હતા, તેઓ જ્યારે પોતાની તપસ્યા પૂરી કરીને સમુદ્રમાંથી બહાર નીકળ્યા અને તેમણે જોયું કે અમારા પિતાજીના નિવૃત્તિ પરાયણ થઈ જવાને કારણે સઘળી પૃથ્વી વૃક્ષોથી ઘેરાઈ ગઈ છે, તેમને વૃક્ષો પર ઘણો ક્રોધ આવ્યો. તેમના તપોબળે તો જાણે ક્રોધની આગમાં ઘી હોમ્યું. બસ પછી તો તેમણે વૃક્ષોને બાળી નાખવા માટે પોતાના મોઢામાંથી વાયુ અને અગ્નિનું સર્જન કર્યું. હે પરીક્ષિત, પ્રચેતાઓએ છોડેલા અગ્નિ અને વાયુ જ્યારે વૃક્ષોને બાળવા લાગ્યા, ત્યારે વૃક્ષોના રાજાધિરાજ ચંદ્રમાએ તેમના ક્રોધને શાંત કરતા આ પ્રમાણે કહ્યું, હે મહાભાગ્યવાન પ્રચેતાઓ, આ વૃક્ષો ઘણા દયાપાત્ર છે. તમે એમનો દ્રોહ ન કરો, કારણ કે તમે તો પ્રજાની અભિવૃષ્ટિ કરવા ઈચ્છો છો અને સૌ જાણો છો કે તમે પ્રજાપતિ છો. અરે મહાત્મા પ્રચેતાઓ, પ્રજાપતિઓના અધિપતિ અવિનાશી ભગવાન શ્રી હરિએ તમામ વનસ્પતિઓ અને ઔષધિઓ પ્રજાના હિત માટે, તેના ખાવા પીવા માટે બનાવેલી છે. સંસારમાં પાંખો વડે ઉડતા ચર પ્રાણીઓનું ભોજન, ફળ પુષ્પ વગેરે અચર પદાર્થો છે. પગ વડે ચાલતા પ્રાણીઓનું ભોજન, ઘાસ તલખણા વગેરે પગ વિનાના પદાર્થો છે. હાથવાળા પ્રાણીઓનું ભોજન, વૃક્ષ વેલીઓ વગેરે પદાર્થો છે. અને 2 પગવાળા મનુષ્યો વગેરે માટે ધાન, ઘઉં વગેરે અનાજ ભોજન છે. 4 પગવાળા બળદ, ઊંટ વગેરે પ્રાણીઓ ખેતી વગેરે થકી થતા અનાજના ઉત્પાદનમાં સહાયક છે. હે નિષ્પાપ પ્રચેતાઓ,
તમારા પિતાએ અને દેવાદિદેવ ભગવાને તમને એવો આદેશ આપ્યો છે કે તમે પ્રજાનું સર્જન કરો. આવી સ્થિતિમાં તમે વૃક્ષોને બાળી નાખો એ કેમ યોગ્ય હોઈ શકે? તમે પોતાના ક્રોધનું શમન કરો અને પોતાના પિતા, પિતામહ, પ્રપિતામહ વગેરે વડે સેવાયેલા સત્પુરુષોના માર્ગને અનુસરો. જેમ મા બાપ બાળકોનું, પાપણો આંખોનું, પતિ પત્નીનું, ગૃહસ્થ ભિક્ષુકોનું અને જ્ઞાનીજનો અજ્ઞાનીઓનું રક્ષણ કરે છે અને તેમનું કલ્યાણ ઈચ્છે છે, તેવી જ રીતે પ્રજાના રક્ષણ અને કલ્યાણ માટે રાજા જવાબદાર હોય છે. હે પ્રચેતાઓ, સમસ્ત પ્રાણીઓના હૃદયમાં સર્વશક્તિમાન ભગવાન આત્મા રૂપે વિરાજમાન છે. તેથી તમે સૌને ભગવાનનું નિવાસ સ્થાન સમજો. જો તમે આમ કરશો તો ભગવાનને પ્રસન્ન કરી લેશો. જે મનુષ્ય હૃદયના ઉકળતા ભયંકર ક્રોધને આત્મવિચાર વડે શરીરમાં જ શાંત કરી દે છે, તેને બહાર નીકળવા દેતો નથી, તે કાળક્રમે ત્રણેય ગુણો પર વિજય મેળવી લે છે. હે પ્રચેતાઓ, આ દિનહીન વૃક્ષોને હવે વધુ બાળો નહીં. જે થોડાક બચેલા છે તેમનું રક્ષણ કરો. આનાથી તમારું પણ કલ્યાણ થશે. આ શ્રેષ્ઠ કન્યાનું પાલન પોષણ આ વૃક્ષોએ જ કર્યું છે, તેનો તમે પત્ની તરીકે સ્વીકાર કરો. હે પરીક્ષિત, વનસ્પતિઓના અધિપતિ ચંદ્રમાએ પ્રચેતાઓને આ પ્રમાણે સમજાવી મનાવીને તેમણે પ્રમલોચા અપ્સરાની સુંદરી પુત્રીનું દાન કર્યું અને તેઓ ત્યાંથી ચાલ્યા ગયા. પ્રચેતાઓએ ધર્મ અનુસાર તેનું પાણી ગ્રહણ કર્યું. તે જ પ્રચેતાઓના વડે તે કન્યાના ગર્ભથી પ્રાચેત દક્ષની ઉત્પત્તિ થઈ. પછી એ દક્ષની પ્રજા સૃષ્ટિથી ત્રણેય લોક ભરાઈ ગયા. તેમનો પોતાની પુત્રી પર ખૂબ પ્રેમ હતો. તેમણે જે રીતે પોતાના સંકલ્પ અને વીર્યથી વિવિધ પ્રાણીઓનું જે સર્જન કર્યું તે હું કહી સંભળાવું છું. તમે સાવધાન થઈને તે સાંભળો. હે પરીક્ષિત, પ્રજાપતિ દક્ષે સૌ પ્રથમ તો જળ, સ્થળ અને આકાશમાં રહેનારા દેવતાઓ, અસુરો તેમજ મનુષ્યો વગેરે પ્રજાની સૃષ્ટિ પોતાના સંકલ્પથી જ કરી. જ્યારે તેમણે જોયું કે સૃષ્ટિ વધતી જતી નથી, ત્યારે તેમણે વિંધ્યાચળની નજીકના પર્વતો પર જઈને ઘણું ભીષણ તપ કર્યું. ત્યાં એક અત્યંત શ્રેષ્ઠ તીર્થ છે જેનું નામ છે અઘમર્ષણ. તે બધા પાપો ધોઈ નાખે છે. પ્રજાપતિ દક્ષ તે તીર્થમાં ત્રિકાળ સ્નાન કરતા અને તપ વડે ભગવાનની આરાધના કરતા હતા. પ્રજાપતિ દક્ષે હંસગુહ્ય નામના સ્તોત્રથી ઇન્દ્રિયાતીત ભગવાનની સ્તુતિ કરી હતી. એનાથી ભગવાન તેમના પર પ્રસન્ન થયા હતા. હું તમને તે સ્તુતિ કહી સંભળાવું છું. નમઃ પરાયા વિતથાનુભૂતયે ગુણત્રયાભાષ નિમિત્ત બંધવે અદૃષ્ટધામને ગુણતત્વબુદ્ધિભીર નિવૃત્તમાના યદધે સ્વયંભુવે. દક્ષ પ્રજાપતિએ આ પ્રમાણે સ્તુતિ કરી. હે ભગવાન, તમારી અનુભૂતિ, તમારી ચિત્ત શક્તિ અમોઘ છે. તમે જીવ અને પ્રકૃતિથી પર તેમના નિયામક અને તેમને સત્તા સ્ફૂર્તિ આપનારા છો. જે જીવોએ ત્રિગુણમયી સૃષ્ટિને જ વાસ્તવિક સત્ય સમજી લીધી છે, તેઓ તમારા સ્વરૂપનો સાક્ષાત્કાર કરી શકતા નથી. કારણ કે કોઈ પણ પ્રમાણથી આપને જાણવાનું મનુષ્યનું સામર્થ્ય નથી. તમારી કોઈ અવધિ, કોઈ સીમા નથી. તમે સ્વયં પ્રકાશ અને પરાત્પર છો. હું તમને નમસ્કાર કરું છું. આમ તો જીવ અને ઈશ્વર એકબીજાના સખા છે અને આ જ શરીરમાં એક સાથે રહે છે. પરંતુ જીવ સર્વશક્તિમાન એવા તમારા સખ્ય ભાવને જાણતો નથી. બરાબર એવી જ રીતે કે જેમ રૂપ, રસ, ગંધ વગેરે વિષયો પોતાને પ્રકાશિત કરનારી નેત્ર, જીહવા, ઘ્રાણ વગેરે ઇન્દ્રિય વૃત્તિઓને જાણતા નથી. કારણ કે તમે જીવ અને જગતના દ્રષ્ટા છો, દ્રશ્ય નહીં. હે મહેશ્વર, હું તમારા શ્રી ચરણોમાં નમસ્કાર કરું છું. દેહ, પ્રાણ, ઇન્દ્રિયો, અંતઃકરણની વૃત્તિઓ
પાંચ મહાભૂતો અને તેમની તન્માત્રાઓ આ બધા જડ હોવાને કારણે પોતાને તથા પોતાના સિવાયને પણ જાણતા નથી. પરંતુ જીવ આ બધાને અને તેમના કારણભૂત સત્વ, રજ અને તમ આ ત્રણ ગુણોને પણ જાણે છે. પણ તે પણ દ્રશ્ય કે જ્ઞેય રૂપે તેમને તો નથી જ જાણી શકતો, કારણ કે તમે જ સર્વજ્ઞ અને અનંત છો. તેથી હે પ્રભુ, હું તો માત્ર તમારી સ્તુતિ જ કરું છું. સમાધિ કાળમાં દ્રષ્ટ અને સ્મરણરૂપી જ્ઞાન નષ્ટ થઈ જવાને કારણે નામ અને રૂપને જાણનારું મન જ્યારે ઉપરામ થઈ જાય છે, ત્યારે જે માત્ર આત્મજ્ઞાનીથી જ પોતાની સ્વરૂપ સ્થિતિ પ્રકાશિત થાય છે, શુદ્ધ અંતઃકરણમાં રહેનારા એવા હંસરૂપ પરમાત્માને મારા નમસ્કાર છે. જેમ યાજ્ઞિકો કાષ્ઠમાં છુપાયેલા અગ્નિને શામીધેનીના 15 મંત્રો વડે પ્રગટ કરે છે, તેવી જ રીતે જ્ઞાનીજનો પોતાના 27 તત્વોની ભીતર ગૂઢ ભાવે છુપાયેલા પોતાને પોતાની શુદ્ધ બુદ્ધિ વડે હૃદયમાં જ શોધી લે છે. જગતમાં જેટલી પણ ભિન્નતાઓ દેખાય છે તે બધી માયાની જ છે. માયાનો નિષેધ કરી દીધા પછી પરમ સુખના સાક્ષાત્કાર સ્વરૂપ તમે જ માત્ર અવશેષ રહો છો. આપની શક્તિનું નિરૂપણ કરવું અસંભવ છે. વિશ્વના બધા નામ અને બધા રૂપ તમારા જ છે. હે પ્રભુ, તમે મારા પર પ્રસન્ન થાવ. હે પ્રભુ, વાણીથી જે કંઈ કહેવામાં આવે છે અથવા મન, બુદ્ધિ અને ઇન્દ્રિયોથી જે કંઈ ગ્રહણ કરવામાં આવે છે તે તમારું સ્વરૂપ નથી, કારણ કે તે તો ગુણરૂપ છે અને તમે ગુણોની ઉત્પત્તિના તથા પ્રલયના અધિષ્ઠાન છો. તમારામાં તેમની કેવળ પ્રતીતિ માત્ર થાય છે. આ સમસ્ત વિશ્વ જેમાં છે, જેનાથી છે અને જેણે બનાવ્યું છે, જેનું છે અને જેના માટે છે, અને જે છે જેવી રીતે બનાવ્યું છે અથવા બનાવડાવ્યું છે, તે બધું કાર્ય કારણથી પર પહેલાથી જ પ્રસિદ્ધ બ્રહ્મ જ છે. તેના સિવાય બીજું કોઈ કારણ નથી. તે જ બધાનું કારણ છે અને તે એક જ છે. હે પ્રભુ, તમારી જ શક્તિઓ વાદી પ્રતિવાદીઓના વિવાદનો અને સંવાદનો વિષય થાય છે અને તેમને વારંવાર મોહમાં નાખી દેતી રહે છે. તમે અનંત, અપ્રાકૃત, કલ્યાણ ગુણ સમુદાયથી યુક્ત છો અને સ્વયં અનંત છો. હું તમને નમસ્કાર કરું છું. હે ભગવાન, ભક્તિયોગી ઉપાસકો કહે છે કે અમારા ભગવાન હાથ પગ વગેરે અંગોવાળા સાકાર વિગ્રહ છે, અને સાંખ્યવાદીઓ કહે છે કે ભગવાન હાથ પગ વગેરે અંગ વિગ્રહ વિનાના નિરાકાર છે. જો કે આ પ્રમાણે તેઓ બધા એક જ વસ્તુના બે પરસ્પર વિરોધી ધર્મોનું વર્ણન કરે છે. તેમ છતાં પણ એમાં વિરોધ નથી, કારણ કે તે બંનેમાં દેખાનારું તે પરબ્રહ્મ એક જ છે અને બંનેના વર્ણનનો વિષય પણ પરબ્રહ્મ જ છે. આમ બંનેમાં એ સામ્ય છે. હે પ્રભુ, તમે અનંત છો. તમારું નથી તો પ્રાકૃત કોઈ નામ કે નથી તો કોઈ પ્રાકૃત રૂપ, અને છતાં પણ જેઓ તમારા ચરણ કમળોની ભક્તિ કરે છે તેમના પર અનુગ્રહ એટલે કે કૃપા કરુણા કરવા માટે તમે અનેક રૂપોમાં પ્રગટ થઈને અનેક લીલાઓ કરો છો, તથા તે રૂપો અને લીલાઓ અનુસાર અનેક નામો ધારણ કરો છો. હે પરમાત્મા, તમે મારા પર કૃપા કરો, પ્રસન્ન થાવ. લોકોની ઉપાસનાઓ ઘણું કરીને સાધારણ કક્ષાની હોય છે, તેથી તમે સૌના હૃદયમાં રહીને તેમની ભાવના અનુસાર ભિન્ન ભિન્ન દેવતાઓના રૂપમાં પ્રતીત થતા રહો છો. બરાબર એવી જ રીતે કે જેમ હવા ગંધનો આશ્રય લઈને સુગંધિત પ્રતીત થાય છે, પરંતુ વાસ્તવમાં તે સુગંધિત હોતી નથી. આવા સૌની ભાવનાઓનું અનુસરણ કરનારા પ્રભુ, મારી અભિલાષા પૂર્ણ કરો. શ્રી સુખદેવજી કહે છે, હે પરીક્ષિત, વિધ્યાંચળના અઘમર્ષણ તીર્થમાં પ્રજાપતિ દક્ષે જ્યારે આ પ્રમાણે સ્તુતિ કરી, ત્યારે ભક્તવત્સલ ભગવાન તેમની સન્મુખ પ્રગટ થયા. તે સમયે ભગવાને ગરુડની કાંધ પર ચરણ મૂકેલા હતા. વિશાળ અને રૂષ્ટપુષ્ટ 8 ભુજાઓ હતી અને તેમાં શંખ, ચક્ર, તલવાર, ઢાલ, બાણ, ધનુષ્ય, પાસ અને ગદા ધારણ કરેલા હતા. વર્ષા ઋતુના મેઘ જેવા શામળા શરીર પર પિતાંબર લહેરાઈ રહ્યું હતું.
મુખમંડળ પ્રફુલ્લિત હતું, આંખોમાંથી કૃપાની વૃષ્ટિ થઈ રહી હતી, ઘૂંટણો સુધી વનમાળા લટકતી હતી, વક્ષસ્થળ પર સોનેરી તેજ રેખા શ્રીવત્સ ચિહ્ન અને ગળામાં કૌસ્તુભ મણિ ઝગમગી રહ્યા હતા. કિંમતી મુગટ, કંકણ, મકર આકાર કુંડળ, કટી મેખલા, વીટી, કડા, નુપુર અને બાજુબંધ પોતપોતાના સ્થાને શોભતા હતા. ત્રિભુવનપતિ ભગવાને ત્રણેય લોકને મોહ પમાડનારું રૂપ ધારણ કરેલું હતું. નારદ, નંદ, સુનંદ વગેરે પાર્ષદો તેમની ચારે બાજુએ ઊભા હતા. ઇન્દ્ર વગેરે દેવેશ્વરો સ્તુતિ કરી રહ્યા હતા તથા સિદ્ધો, ગંધર્વો અને ચારણો ભગવાનના ગુણોનું ગાન કરી રહ્યા હતા. આવું અત્યંત આશ્ચર્યમય અને અલૌકિક રૂપ જોઈને દક્ષ પ્રજાપતિ ચકિત થઈ ગયા. દક્ષ પ્રજાપતિ આનંદિત થઈને ભગવાનના ચરણોમાં સાષ્ટાંગ પ્રણામ કર્યા. જેમ ઝરણાઓના જળથી નદીઓ ભરાય છે તેવી જ રીતે પરમાનંદની વિપુલતાથી તેમની એક એક ઇન્દ્રિય ભરાઈ ગઈ અને આનંદવશ તેઓ કશું બોલી શક્યા નહીં. હે પરીક્ષિત, પ્રજાપતિ દક્ષ અત્યંત નમ્રતાપૂર્વક નમીને ભગવાનની સન્મુખ ઊભા રહી ગયા. ભગવાન સૌના હૃદયની વાત જાણે જ છે. તેમણે દક્ષ પ્રજાપતિની ભક્તિ અને પ્રજાવૃદ્ધિની કામના જોઈને તેમણે આ પ્રમાણે કહ્યું. શ્રી ભગવાને કહ્યું, હે પરમ ભાગ્યશાળી દક્ષ, હવે તમારું તપ સિદ્ધ થઈ ગયું, કારણ કે મારા પર શ્રદ્ધા કરવાથી તમારા હૃદયમાં મારા પ્રત્યેના પરમ પ્રેમ ભાવનો પ્રાદુર્ભાવ થઈ ગયો છે. હે પ્રજાપતિ, તમે આ જગતની વૃદ્ધિ માટે તપ કર્યું છે, તેથી હું તમારા પર પ્રસન્ન છું, કારણ કે એ મારી જ ઈચ્છા છે કે જગતના તમામ પ્રાણીઓ અભિવૃદ્ધિ પામે અને સમૃદ્ધ થાય. બ્રહ્મા, શંકર, તમારા જેવા પ્રજાપતિઓ, સ્વયંભુવ વગેરે મનુઓ તથા ઇન્દ્ર વગેરે દેવેશ્વરો આ બધા મારી વિભૂતિઓ છે અને બધા જ પ્રાણીઓની અભિવૃદ્ધિ કરનારાઓ છે. હે બ્રહ્મણ, તપ મારું હૃદય છે, વિદ્યા શરીર છે, કર્મ આકૃતિ છે, યજ્ઞ અંગ છે, ધર્મ મન છે અને દેવતા પ્રાણ છે. જ્યારે આ સૃષ્ટિ ન હતી ત્યારે કેવળ એકમાત્ર હું જ હતો અને તે પણ નિષ્ક્રિય રૂપે. બહાર અંદર ક્યાંય પણ અન્ય કશું જ ન હતું. ન તો હતો કોઈ દ્રષ્ટા કે ન હતું દ્રશ્ય. હું જ માત્ર જ્ઞાન સ્વરૂપ અને અવ્યક્ત હતો. એમ જ સમજી લો ને કે જાણે બધી તરફ સુષુપ્તિ જ સુષુપ્તિ છવાઈ ગઈ હતી. પ્રિય દક્ષ, હું અનંત ગુણોનો આધાર છું અને પોતે અનંત છું. જ્યારે ગુણમય માયાના ક્ષુબ્ધ થવાથી આ બ્રહ્માંડ શરીર પ્રગટ થયું ત્યારે આમાં અયોની જ આદિપુરુષ બ્રહ્મા ઉત્પન્ન થયા. જ્યારે મેં તેમનામાં શક્તિ અને ચેતનાનો સંચાર કર્યો ત્યારે દેવ શિરોમણી બ્રહ્માજી સૃષ્ટિ સર્જન કરવા માટે ઉદ્યત થયા, પરંતુ તેમણે સર્જન કાર્ય માટે પોતાને અસમર્થ અનુભવ્યા. તે સમયે મેં તેમને આજ્ઞા આપી કે તપ કરો, ત્યારે તેમણે ભીષણ તપ કર્યું અને તે તપના પ્રભાવથી તેમણે સૌથી પહેલા તો તમારું 9 પ્રજાપતિઓનું સર્જન કર્યું. પ્રિય દક્ષ, જુઓ, આ પંચજન પ્રજાપતિની પુત્રી અશિકની છે. તમે તેનું પત્ની તરીકે પાણી ગ્રહણ કરો. હવે તમે ગૃહસ્થોચિત સ્ત્રી સહવાસના ધર્મનો સ્વીકાર કરો. આ પણ એ જ ધર્મનો સ્વીકાર કરશે અને ત્યારે તમે તેનાથી ઘણી બધી પ્રજા ઉત્પન્ન કરી શકશો. હે પ્રજાપતિ, અત્યાર સુધી તો માનસી સૃષ્ટિ સર્જન થતું હતું, પણ હવે તમારા પછીની સઘળી પ્રજા મારી માયાથી સ્ત્રી પુરુષના સંયોગથી જ ઉત્પન્ન થશે અને મારી સેવામાં તત્પર રહેશે. શ્રી શુકદેવજી કહે છે, વિશ્વના જીવનદાતા ભગવાન શ્રી હરિ આમ કહીને દક્ષની સામે જ એવી રીતે અંતર્ધાન થઈ ગયા કે જેમ સ્વપ્નમાં જોયેલી વસ્તુ સ્વપ્ન તૂટી જતા જ લોપ પામે છે. છઠ્ઠા સ્કંદ અંતર્ગત 4થો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 5મો અધ્યાય. શ્રી નારદજીના ઉપદેશથી દક્ષના પુત્રોનો વૈરાગ્ય તથા દક્ષનો નારદજીને શાપ. શ્રી શુકદેવજી કહે છે, હે પરીક્ષિત, ભગવાને શક્તિ સંચાર કર્યો તેથી દક્ષ પ્રજાપતિ પરમ સમર્થ થઈ ગયા.
તેમણે પંચજનીની પુત્રી અશિકનીથી હરિયશ્વ નામના 10,000 પુત્રો ઉત્પન્ન કર્યા. હે રાજન, દક્ષના આ બધા જ પુત્રો એક સમાન આચરણ કરનારા અને એક સમાન સ્વભાવવાળા હતા. તેમના પિતા દક્ષે જ્યારે તેમને સંતાન ઉત્પન્ન કરવાની આજ્ઞા આપી ત્યારે તેઓ તપ કરવાના ખ્યાલથી પશ્ચિમ દિશા ભણી ચાલી નીકળ્યા. પશ્ચિમ દિશામાં સિંધુ નદી અને સમુદ્રના સંગમ સ્થાને નારાયણ સરોવર નામનું એક મહાન તીર્થ છે. મોટા મોટા મુનિઓ અને સિદ્ધ પુરુષો ત્યાં નિવાસ કરે છે. નારાયણ સરોવરમાં સ્નાન કરતા જ હયશ્વોના અંતઃકરણ શુદ્ધ થઈ ગયા અને તેમની બુદ્ધિ ભાગવત ધર્મમાં જોડાઈ ગઈ. તેમ છતાં પોતાના પિતા દક્ષની આજ્ઞાથી બંધાયેલા હોવાને કારણે તેઓ ઉગ્ર તપ કરતા જ રહ્યા. જ્યારે દેવર્ષિ નારદે જોયું કે ભાગવત ધર્મમાં રુચિ હોવા છતાં પણ આ પ્રજાની વૃદ્ધિ કરવા માટે જ તત્પર છે, ત્યારે તેમણે તેમની પાસે જઈને કહ્યું, અરે હરિયશ્વો, તમે પ્રજાપતિ છો તો શું થયું? વાસ્તવમાં તો તમે બધા મૂર્ખ જ છો. જરા બતાવો તો તમે જ્યારે ભૂનો અંત જોયો જ નથી તો સૃષ્ટિ સર્જન કેવી રીતે કરશો? આ તો ઘણા દુઃખની વાત છે. જુઓ, એક એવો દેશ છે કે જેમાં એક જ પુરુષ છે, એક એવી ગુફા છે કે જેમાંથી બહાર નીકળવાનો રસ્તો જ નથી, એક એવી સ્ત્રી છે કે જે ઘણા રૂપ ધારણ કરનારી છે, એક એવો પુરુષ છે કે જે વ્યભિચારી સ્ત્રીનો પતિ છે, એક એવી નદી છે કે જે આગળ અને પાછળ બંને દિશાઓમાં વહે છે, એક એવું વિચિત્ર ઘર છે કે જે 25 પદાર્થોથી બનેલું છે, એક એવો હંસ છે કે જેની કથની ઘણી વિચિત્ર છે, એક એવું ચક્ર છે કે તે છરા અને વજ્રથી બનેલું છે અને આપોઆપ જ ઘૂમતું રહે છે. મૂર્ખ હરિયશ્વો, જ્યાં સુધી તમે પોતાના સર્વજ્ઞ પિતાના યોગ્ય આદેશને સમજી નહીં લો અને ઉપરયુક્ત બધી વસ્તુઓને જોશો નહીં, ત્યાં સુધી તેમની આજ્ઞા પ્રમાણે તમે સૃષ્ટિ સર્જન કેવી રીતે કરી શકશો? શ્રી સુખદેવજી કહે છે, હે પરીક્ષિત, હરિયશ્વો જન્મથી જ ઘણા બુદ્ધિશાળી હતા. તેઓ દેવર્ષિ નારદનો આ કોયડો, આ ગૂઢ વચનો સાંભળીને પોતાની બુદ્ધિથી જાતે જ વિચારવા લાગ્યા. દેવર્ષિ નારદનું કહેવું સાચું છે કે આ લિંગ શરીર કે જેને સાધારણ રીતે જીવ કહે છે એ જ ભૂ એટલે કે જીવ સંજ્ઞ ક્ષેત્ર છે અને એ જ આત્માનું અનાદિ બંધન છે. એનો અંત જોયા વિના મોક્ષના અનુપયોગી કર્મો કરવામાં રત રહેવાથી શો લાભ? ઈશ્વર જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ આ ત્રણેયથી પર તુર્ય છે. તેઓ એક જ છે. તેઓ પોતાનામાં જ રહેનારા સાક્ષીભૂત છે, પરમેશ્વર છે. એટલે કે અજન્માને જોયા વિના મનુષ્યને અસત કર્મોથી શું ફાયદો? જેમ મનુષ્ય ગુફારૂપી પાતાળમાં પ્રવેશ્યા પછી ત્યાંથી પાછો આવી શકતો નથી, તેવી જ રીતે જેમને પ્રાપ્ત કર્યા પછી જીવ ફરી સંસારમાં પાછો આવતો નથી અને જેઓ સ્વયં અંતઃ જ્યોતિર સ્વરૂપે છે તે અંતર્યામી પરમાત્માને જાણ્યા વિના વિનાશશીલ સ્વર્ગ વગેરે ફળો આપનારા અસત કર્મોથી શો લાભ? પોતાની આ બુદ્ધિ જ ઘણા રૂપ ધારણ કરનારી અને સત્વ રજ વગેરે ગુણોને ધારણ કરનારી સ્વેચ્છાચારી સ્ત્રી જેવી છે. આ જીવનમાં આનો એટલે કે આ બુદ્ધિનો અંત જાણ્યા વિના, વિવેક એટલે કે જ્ઞાન પ્રાપ્ત કર્યા વિના અશાંતિને વધુ ને વધુ વધારનારા અસત કર્મથી શો લાભ? આ બુદ્ધિ જ કુલટા સ્ત્રી જેવી છે. એના સંગથી જીવરૂપી મનુષ્યનું ઐશ્વર્ય, એનું સ્વસ્વરૂપ નષ્ટ થઈ ગયું છે. એની જ પાછળ પાછળ તે મનુષ્ય કુલટા સ્ત્રીના પતિની જેમ કોણ જાણે ક્યાં ક્યાં ભટકી રહ્યો છે. એની વિચિત્ર ગતિને જાણ્યા વિના જ વિવેક વિનાના અસત કર્મો કરવાથી શો લાભ? માયા જ બંને બાજુ વહેનારી નદી છે, જે સર્જન પણ કરે છે અને પ્રલય પણ કરે છે. જે લોકો આમાંથી બહાર નીકળવા માટે તપસ્યા, વિદ્યા વગેરે કિનારાઓનું અવલંબન લેવા માંડે છે, તેમને તેમ કરતા રોકવા માટે અહંકાર વગેરેના રૂપમાં તે નદી વધારે વેગથી વહેવા લાગે છે. જે પુરુષ તેના વેગથી વિવશ અને અજાણ્યા છે તેના માટે માયારૂપી અસત કર્મોથી શો લાભ?
આ મનુષ્ય દેહ જ 25 તત્વનું વિચિત્ર ઘર છે. તે પુરુષનો આશ્ચર્યરૂપ આશ્રય છે. જીવાત્મા દ્વારા પોતાના સ્વરૂપને જાણ્યા વિના સ્વેચ્છાપૂર્વક કરવામાં આવતા અસત કર્મોથી શો લાભ? બંધન અને મોક્ષનું જ્ઞાન કરાવનારા ઈશ્વરીય શાસ્ત્રનો આશ્રય છોડીને વિવેક દ્વારા ચિત્તજડ વસ્તુને જાણ્યા વિના બહિર્મુખ બનાવનારા અસત કર્મો કરવાથી શો લાભ? આ કાળ જ એક ચક્ર છે, એ નિરંતર ઘૂમતું રહે છે. એની ધારા છરા અને વજ્ર જેવી તીક્ષ્ણ છે અને એ આખા જગતને પોતાની તરફ ખેંચી રહ્યું છે. એને રોકનારું કોઈ નથી, એ પરમ સ્વતંત્ર છે. આ વાત જાણ્યા વિના કર્મોના ફળને નિત્ય સમજીને જે લોકો સકામ ભાવે તેમનું અનુષ્ઠાન કરે છે તેમને તેવા અનિત્ય કર્મો કરવાથી શો લાભ? શાસ્ત્ર જ પિતા છે, કારણ કે બીજો જન્મ શાસ્ત્ર જ્ઞાન થકી જ થાય છે અને તેની આજ્ઞા કર્મોમાં પ્રવૃત્ત થવા માટે નહીં, પરંતુ કર્મોમાંથી નિવૃત્ત થવા માટે હોય છે. પરંતુ જેમનો સકામ કર્મોમાં વિશ્વાસ છે તેઓ તે કર્મોમાંથી નિવૃત્ત થવાની આજ્ઞાનું પાલન કેવી રીતે કરી શકે? હે પરીક્ષિત, હર્યશ્વોએ એકમતે આ જ નિશ્ચય કર્યો અને નારદજીની પરિક્રમા કરીને તેઓ તે મોક્ષ પથના પથિક બની ગયા કે જે પથ પર ચાલ્યા પછી પાછા આવવું પડતું નથી. ત્યારબાદ દેવર્ષિ નારદ સ્વર બ્રહ્મમાં સંગીત લહરીમાં અભિવ્યક્ત થયેલા ભગવાન શ્રી કૃષ્ણચંદ્રના ચરણ કમળોમાં પોતાના ચિત્તને અખંડ રૂપે સ્થિર કરીને લોકાંતરોમાં વિચરણ કરવા લાગ્યા. હે પરીક્ષિત, પછી જ્યારે દક્ષ પ્રજાપતિને ખબર પડી કે મારા શીલવાન પુત્રો નારદના ઉપદેશને લીધે કર્તવ્યચ્યુત થઈ ગયા છે, ત્યારે તેઓ શોકથી વ્યાકુળ થઈ ગયા. તેમને ઘણો પશ્ચાતાપ થયો. આ ઉક્તિ બરાબર જ છે કે સારા સંતાન હોવા એ પણ શોકનું જ કારણ છે. બ્રહ્માજીએ દક્ષ પ્રજાપતિને ઘણું સાંત્વના આપ્યું. પછી તેમણે પંચજનની પુત્રી અસિકનીના ગર્ભથી હજારો પુત્રો ઉત્પન્ન કર્યા. તેમના નામ હતા શબલાશ્વ. તેઓ પણ પોતાના પિતા દક્ષ પ્રજાપતિની આજ્ઞા મેળવીને પ્રજાનું સર્જન કરવાના ઉદ્દેશ્યથી તપ કરવા માટે તે જ નારાયણ સરોવર પર ગયા કે જ્યાં જઈને તેમના મોટા ભાઈઓ હર્યશ્વોએ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. ત્યાં જઈને શબલાશ્વોએ તે સરોવરમાં સ્નાન કર્યું. સ્નાન કરવા માત્રથી જ તેમના અંતઃકરણના સઘળા મળ ધોવાઈ ગયા. પછી તેઓ પરબ્રહ્મ સ્વરૂપ પ્રણવ ઓમકારના જપ કરતા મહાન તપ કરવા લાગી ગયા. કેટલાક મહિનાઓ માત્ર પાણી અને કેટલાક મહિનાઓ માત્ર હવા પીને જ તેમણે અમે નમસ્કાર પૂર્વક ઓમકાર સ્વરૂપ ભગવાન નારાયણનું ધ્યાન ધરીએ છીએ કે જેઓ વિશુદ્ધ અંતઃકરણમાં નિવાસ કરે છે, સૌના અંતર્યામી છે તથા સર્વવ્યાપક અને પરમહંસ સ્વરૂપ છે. આ મંત્રનું રટણ કરતા રહીને મંત્રાધિપતિ ભગવાનની આરાધના કરી. હે પરીક્ષિત, આ પ્રમાણે દક્ષના પુત્રો શબલાશ્વો પ્રજાના સર્જન માટે તપમાં સંલગ્ન હતા. તેમની પાસે પણ દેવર્ષિ નારદ આવ્યા અને તેમણે પહેલા જેવા જ ગુઢ વચનોથી તેમણે ઉપદેશ આપ્યો. દક્ષ પ્રજાપતિના પુત્રો, આ તમને જે ઉપદેશ આપું છું તે તમે સાંભળો. તમે તમારા જ ભાઈઓના માર્ગનું જ અનુસંધાન કરો. જે ધર્મજ્ઞ ભાઈ પોતાના મોટા ભાઈઓના શ્રેષ્ઠ માર્ગનું અનુસરણ કરે છે તે જ સાચો ભાઈ છે. તે પુણ્યશાળી મનુષ્ય પરમલોકમાં મરુતગણો સાથે આનંદ ભોગવે છે. હે પરીક્ષિત, શબલાશ્વોને આ પ્રમાણે ઉપદેશ આપીને દેવર્ષિ નારદ ત્યાંથી ચાલ્યા ગયા અને તે શબલાશ્વોએ પોતાના ભાઈઓના માર્ગનું જ અનુગમન કર્યું. કારણ કે નારદજીનું દર્શન ક્યારેય વ્યર્થ થતું નથી. તેઓ તે પથના પથિક બન્યા કે જે અંતર્મુખી વૃત્તિથી પ્રાપ્ય અત્યંત સુંદર અને ભગવત પ્રાપ્તિ માટે અનુકૂળ છે. આવા અંતર્મુખી તપસ્વીઓ વીતી ગયેલી રાત્રિઓની જેમ નથી તો હજી સુધી પાછા ફર્યા કે ન તો ભવિષ્યમાં પાછા ફરશે. દક્ષ પ્રજાપતિએ જોયું કે આજ સુધી ઘણા બધા અપશુકન થતા રહ્યા છે. તેથી તેમના ચિત્તમાં પુત્રોના અનિષ્ટની આશંકા થઈ આવી. દરમિયાનમાં તેમને ખબર પડી કે પહેલાની જેમ જ આ વખતે પણ નારદજીએ
મારા પુત્રોને ભટકાવી દીધા છે. પોતાના પુત્રો કર્તવ્યચ્યુત થવાથી તેમણે ઘણો શોક થયો અને તેઓ નારદજી પણ ઘણા ક્રુદ્ધ થયા. નારદજી મળ્યા ત્યારે ક્રોધવશ દક્ષ પ્રજાપતિના હોઠ ફફડવા લાગ્યા અને આવેશમાં આવીને તેમણે નારદજીને કહ્યું, વિતલની નીચે સુતલ લોક છે, તેમાં વિરોચનનો મહાયશસ્વી પરમ કીર્તિવાન પુત્ર બલિ રહે છે. ઇન્દ્રનું પ્રિય કાર્ય કરવા માટે ભગવાને અદિતિના ગર્ભથી વટુ વામન રૂપે અવતાર લઈને તેની પાસેથી ત્રણેય લોક છીનવી લીધા હતા. પછી ભગવાનની કૃપાથી જ તેનો આ સુતલ લોકમાં પ્રવેશ થયેલો છે. અહીં તેને જેવી ઉત્કૃષ્ટ સંપત્તિ મળેલી છે તેવી ઇન્દ્ર વગેરે પાસે પણ નથી. તેથી તે એ જ પૂજ્યતમ પ્રભુની પોતાના ધર્માચરણ વડે આરાધના કરતો અહીં આજે પણ નિર્ભયતાપૂર્વક રહે છે. હે રાજન, સમસ્ત જીવોના નિયામક અને આત્મા સ્વરૂપ પરમાત્મા ભગવાન વાસુદેવ જેવા પૂજ્યતમ પવિત્રતમ પાત્રના આગમનથી તેમણે પરમ શ્રદ્ધા અને આદર સાથે સ્થિર ચિત્તે કરેલા ભૂમિના દાનનું આજ કોઈ મુખ્ય ફળ નથી કે બલિને સુતલ લોકનું ઐશ્વર્ય મળી ગયું. આ ઐશ્વર્ય તો અનિત્ય છે, પરંતુ તે ભૂમિદાન તો સાક્ષાત મોક્ષનું જ દ્વાર છે. સહજ રૂપે અર્થાત બગાસું કે છીક આવતા અથવા પડતા અથડાતા વિવશ થઈને પણ ભગવાનનું એકવાર નામ લેવાથી પણ મનુષ્ય એકાએક જ કર્મોના બંધનને કાપી નાખે છે. જ્યારે મુમુક્ષુ જનો આ કર્મ બંધનને યોગ સાધન વગેરે અનેક અન્ય ઉપાયોનો આશ્રય લેવા છતાં ઘણી મુશ્કેલીથી કાપી શકે છે. ભગવાનનું જે આત્મભાવથી ભજન કરે છે તે તેને ભગવાન પોતાનું સ્વરૂપ પ્રદાન કરી દે છે. આ તેમની ભક્તિનો મહિમા છે, ભૂમિદાનનો નહીં. ભગવાને જો બલિને તેના સર્વસ્વના દાનના બદલામાં પોતાની વિસ્મૃતિ કરાવનાર આ માયામય ભોગ અને ઐશ્વર્ય જ આપ્યું તો તેના પર આ કોઈ અનુગ્રહ કર્યો નથી. જ્યારે અન્ય કોઈ ઉપાય ન દેખાતા ભગવાને યાચના રૂપી છળથી તેનું ત્રણેય લોકનું રાજ્ય છીનવી લીધું અને તેની પાસે ફક્ત તેનું શરીર માત્ર જ રહેવા પામ્યું. ત્યારે વરુણના પાશોમાં બાંધીને પર્વતની ગુફામાં નાખી દેવાતા તેણે કહ્યું, ખેદની વાત છે, આ ઐશ્વર્યવાન ઇન્દ્ર વિદ્વાન હોવા છતાં પણ પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવામાં કુશળ નથી. તેણે મારી પાસેનું આ સ્વર્ગનું રાજ્ય છીનવી લેવા માટે બૃહસ્પતિજીને મંત્રી બનાવ્યા અને સ્વાર્થવશ તેમની અવગણના કરીને તેણે ભગવાન વિષ્ણુ પાસેથી તેમની ભક્તિ ન માંગતા મારી પાસેનું સ્વર્ગનું રાજ્ય અને ભોગો જ માગ્યા. પરંતુ ઇન્દ્રને એ ખબર નથી કે આ ત્રણ લોકનું રાજ્ય તો એક મન્વંતર સુધી જ રહેશે, જે અનંતકાળનો માત્ર એક અંશ છે. ભગવાનના કિમકરણ પાણીની સામે આ તુચ્છ ભોગોનું શું મૂલ્ય છે? અમારા પિતામહ પ્રહલાદજીએ ભગવાનના હાથે પોતાના પિતા હિરણ્યકશ્યપુના માર્યા ગયા પછી પ્રભુની સેવાનું જ આ વરદાન માગ્યું હતું. ભગવાન તેમને રાજ્ય આપવા ઈચ્છતા હતા, તો પણ આ બધું ભગવાનથી દૂર કરનારું છે એમ સમજીને તેમણે પોતાના પિતાનું નિષ્કંઠ રાજ્ય લેવાનો સ્વીકાર કર્યો ન હતો. તેઓ મોટા મહાનુભાવ હતા, તેમનું અનુકરણ કરવાનું પણ મારામાં સામર્થ્ય નથી અને ભગવાનના અનુગ્રહથી પણ હું વંચિત છું. તો મારા જેવો કોણ તેમની પાસે પહોંચવાનું સાહસ કરી શકશે? હે રાજન, આ બલિની ચરિત્ર કથા અમે આગળ આપને વિસ્તારપૂર્વક કહીશું. ભગવાનનું હૃદય પોતાના ભક્તો માટે દયાપૂર્ણ જ રહે છે. તેથી જ અખિલ જગતના પરમ પૂજનીય ગુરુ ભગવાન નારાયણ હાથમાં ગદા ધારણ કરીને સુતલ લોકમાં રાજા બલિના દ્વાર પર હંમેશા ઉપસ્થિત રહે છે. એકવાર દિગ્વિજય કરતો કરતો ઘમંડી રાવણ જ્યારે ત્યાં જઈ પહોંચ્યો ત્યારે ભગવાને પોતાના પગના અંગૂઠાની ઠોકરથી જ તેને લાખો જોજન દૂર ફેંકી દીધો હતો. સુતલ લોકની નીચે તલાતલ લોક છે, ત્યાં ત્રિપુરાધિપતિ મય નામનો દાનવરાજ રહે છે. પહેલા ત્રણેય લોકને શાંતિ પ્રદાન કરવા ભગવાન શંકરે તેના ત્રણેય પુર ભસ્મ કરી દીધા હતા. પછી તેમની જ કૃપાથી તેને આ સ્થાન મળ્યું.
તે મય માયાવીઓનો પરમ ગુરુ છે અને મહાદેવજી વડે સુરક્ષિત છે. તેથી તેને સુદર્શન ચક્રનો પણ કોઈ ભય નથી. ત્યાંના રહેવાસીઓ તેનો ઘણો આદર કરે છે. તે તલાતલની નીચે આવેલા મહાતલ લોકમાં કદ્રોથી ઉત્પન્ન થયેલા અનેક શિરવાળા સર્પોનો ક્રોધવશ નામનો એક સમુદાય રહે છે. તેમાં કુહક, તક્ષક, કાલિય, સુષેણ વગેરે મુખ્ય છે. તેમની મોટી મોટી ફણાઓ છે. તે બધા હંમેશા ભગવાનના વાહન પક્ષીરાજ ગરુડથી બીતા રહે છે. તો પણ ક્યારેક ક્યારેક પોતાની પત્ની, પુત્ર, મિત્ર અને કુટુંબના સંગથી પ્રમત્ત થઈને વિહાર કરવા લાગે છે. તે મહાતલની નીચે આવેલા રસાતલ લોકમાં પણી નામના દૈત્યો દાનવો રહે છે. એ નિવાત કવચ, કાલેય અને હિરણ્યપુરવાસી પણ કહેવાય છે. તેમનો દેવતાઓ સાથે વિરોધ છે. એ બધા જન્મોથી જ ઘણા બળવાન અને મહાસાહસી હોય છે. પરંતુ જેમનો પ્રભાવ સમસ્ત લોકોમાં ફેલાયેલો છે, તે શ્રી હરિના તેજથી બળના અભિમાનનો ચૂરો થઈ જવાને કારણે આ લોકો સાપોની જેમ લપાઈ છુપાઈને રહે છે. તથા ઇન્દ્રની દૂતી શર્માએ કહેલા મંત્રવર્ણ રૂપ વાક્યને કારણે સદૈવ ઇન્દ્રથી બીતા રહે છે. રસાતલની નીચે પાતાળ લોક છે. ત્યાં શંખ, કુકિલ, મહાશંખ, શ્વેત, ધનંજય, ધૃતરાષ્ટ્ર, શંખચૂડ, કંબલ, અશ્વતર, દેવદત્ત વગેરે અત્યંત ક્રોધી અને મોટી મોટી ફણાઓ વાળા નાગ રહે છે. એમાં વાસુકી મુખ્ય છે. તેમાંના કેટલાકને 5, કેટલાકને 7, કેટલાકને 10, કેટલાકને 100 અને કેટલાકને 1000 માથા છે. તેમના ફણાઓના તગતગતા મણીઓ પોતાના પ્રકાશથી પાતાળ લોકના બધા અંધકારને નષ્ટ કરી દે છે. 5મા સ્કંદ અંતર્ગત રાહુ આદિ સ્થિતિ બિલસ્વર્ગ મર્યાદા નિરૂપણ નામનો 24મો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 25મો અધ્યાય શ્રી શંકર્ષણ દેવનું વિવરણ અને સ્તુતિ. શ્રી સુખદેવજી કહે છે, હે રાજન, પાતાળ લોકની નીચે 30,000 જોજનના અંતરે અનંત નામની વિખ્યાત શ્રી ભગવાનની તામસી નિત્ય કલા છે. દેહાભિમાની દ્રષ્ટા દ્રશ્યની સાથે તાદાત્મ્ય કરે છે, જેથી અહંકાર રૂપી આ કલા દ્રષ્ટા અને દ્રશ્યને અહંતા મમતાને લીધે ખેંચીને એક કરી દે છે. તેથી 5 રાત્ર આગમનના અનુયાયી ભક્તો એને શંકર્ષણ કહે છે. આ ભગવાન અનંતને 1000 મસ્તક છે. તે પૈકીના એક પર રાખેલું આ સઘળું ભૂમંડળ સરસવના દાણા જેવડું દેખાય છે. પ્રલયકાલ ઉપસ્થિત થતા જ્યારે તેમને આ વિશ્વનો ઉપસંહાર કરવાની ઈચ્છા થાય છે, ત્યારે તેમને ક્રોધને લીધે ઘૂમતી મનોહર ભ્રુકુટીઓના મધ્ય ભાગથી શંકર્ષણ નામના રુદ્ર પ્રગટ થાય છે. તેમની વ્યૂહ સંખ્યા 11 છે. તે બધા જ 3 નેત્રોવાળા છે અને હાથમાં ત્રિશૂળ ધારણ કરેલા હોય છે. ભગવાન શંકર્ષણના ચરણ કમળોના ગોળ ગોળ સ્વચ્છ અને અરુણવર્તી નખ મણિયોની હાર જેવા દેદીપ્યમાન છે. અન્ય મુખ્ય ભક્તો સહિત અનેક નાગરાજો અનન્ય ભક્તિ ભાવથી જ્યારે તેમને પ્રણામ કરે છે, ત્યારે તેમને તે નખરૂપી મણિયોમાં પોતાનું કુંડળોની કાંતિથી યુક્ત કમનીય ગાલવાળા મનોહર મુખારવિંદનું મનને મોહી લેનારું દર્શન થાય છે અને તેમનું મન આનંદથી પરિપૂર્ણ થઈ જાય છે. તે નાગરાજોની અનેક કુમારિકાઓ વિવિધ કામનાઓથી તેમના અંગમંડળ પર ચાંદીના સ્તંભ જેવી સુશોભિત તેમની કંકણ મંડિત લાંબી લાંબી શ્વેતવર્ણી સુંદર ભુજાઓ પર અગરુ, ચંદન અને કુમકુમનો લેપ કરે છે. તે સમયે અંગસ્પર્શ થવાથી તેમના હૃદયમાં પ્રેમનો સંચાર થઈ જાય છે અને ત્યારે તેઓ પોતાના મદવિહવળ સકરુણ અરુણવર્તી નેત્રકમળોથી શોભતા તથા પ્રેમના મદથી આનંદિત મુખારવિંદ ભણી મધુર મનોહર સ્મિત સાથે લજ્જાયુક્ત ભાવથી નિહાળવા લાગે છે. અનંત ગુણોના સાગર તે આદિદેવ ભગવાન અનંત પોતાના અમર્ષ અને રોષના વેગને રોકી રાખીને સમસ્ત લોકોના કલ્યાણ માટે ત્યાં વિરાજમાન છે.
દેવતાઓ, અસુરો, નાગલોકો, સિદ્ધો, ગંધર્વો, વિદ્યાધરો અને મુનિઓ ભગવાન અનંતનું ધ્યાન ધર્યા કરે છે. તેમના નેત્ર નિરંતર પ્રેમ મદથી આનંદિત, ચંચળ અને વિહ્વળ રહે છે. તેઓ સુલલિત વચનો રૂપી અમૃતથી પોતાના પાર્ષદો અને દેવરક્ષકોને સંતુષ્ટ કરતા રહે છે. તેમના અંગ પર નીલાંબર અને કાનોમાં માત્ર એક કુંડળ ઝગમગતું રહે છે, તથા તેમનો શુભક અને સુંદર હાથ હળની મૂઠ પર રાખેલો રહે છે. તે ઉદાર લીલામય ભગવાન શંકરષણ ગળામાં વૈજયંતી માળા ધારણ કરેલા રહે છે, કે જે સાક્ષાત ઇન્દ્રના હાથે ઐરાવતના ગળામાં રહેલી સુવર્ણની સાંકળ જેવી જણાય છે. જેનું તેજ ક્યારેય ફીક્કું પડતું નથી. એવી નવીન તુલસીની ગંધથી તથા મધુર મકરંદથી ઉન્મત્ત થયેલા ભમરાઓ નિરંતર મધુર ગુંજરાવ કરતા રહીને તેની શોભા વધારતા રહે છે. હે પરીક્ષિત, આ પ્રમાણે ભગવાન અનંત તેમના મહાત્મ્યનું શ્રવણ અને ધ્યાન કરવાથી મુમુક્ષુઓના હૃદયમાં આવિર્ભૂત થાય છે અને અનાદિકાળની કર્મ વાસનાઓ સાથે ગંઠાયેલી તેમની સત્વ, રજ અને તમોગુણાત્મક અવિદ્યામય હૃદય ગ્રંથિને તત્કાળ કાપી નાખે છે. તેમના ગુણોનું બ્રહ્માજીના પુત્ર ભગવાન નારદે તુંબુરુ ગંધર્વ સહિત એકવાર બ્રહ્માજીની સભામાં આ પ્રમાણે ગાન કર્યું હતું. ભગવાન એક જ છે, તેઓ જ અનેક રૂપ ધારણ કરે છે. શંકરષણ પણ તે જ છે. તેમની દ્રષ્ટિ પડતા જ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયના કારણભૂત સત્વ વગેરે પ્રાકૃત ગુણો પોતપોતાના કાર્યમાં સમર્થ થાય છે. જેમનું સ્વરૂપ ધ્રુવ એટલે કે અનંત અને અકૃત એટલે કે અનાદિ છે, તથા જેઓ પોતે એકમાત્ર હોવા છતાં પણ આ અનેકવિધ પ્રપંચને પોતાનામાં ધારણ કરી રહેલા છે, તે ભગવાન શંકરશરણના તત્વને કોણ કેવી રીતે જાણી શકે? જેમનામાં કાર્યકારણ રૂપી આ સઘળો પ્રપંચ ભાસી રહ્યો છે, તથા પોતાના આત્મીયજનોના ચિત્તને આકર્ષિત કરવા માટે કરેલી જેમની વીરતાપૂર્ણ લીલાઓને પરંપરાક્રમી સિંહે આદર્શ માનીને અપનાવી લીધી છે, તે ઉદાર વીર્ય શંકરષણ ભગવાનને અમારા પર મહાન કૃપા કરીને આ વિશુદ્ધ સત્વમય સ્વરૂપ ધારણ કરેલું છે. જેમના સાંભળેલા સંભળાવેલા નામોનું કોઈ પીડિત કે પતિત મનુષ્ય અચાનક અથવા મજાક ખાતર પણ ઉચ્ચારણ કરે છે, તો તે મનુષ્ય બીજા મનુષ્યોના તમામ પાપોને તત્કાળ નાશ કરી દે છે. એવા ભગવાન શેષને છોડીને મુમુક્ષુ મનુષ્ય અન્ય કોનો આશ્રય લઈ શકે? પર્વતો, નદીઓ, સમુદ્રો વગેરેથી પરિપૂર્ણ આ સંપૂર્ણ ભૂમંડળ તે સહસ્ત્ર મસ્તકો વાળા ભગવાનના એક મસ્તક પર એક રજકણની જેમ રાખેલું છે. તેઓ અનંત છે, તેથી તેમના પરાક્રમનું કોઈ પરિમાણ નથી. કોઈને 1000 જીભ હોય તો પણ તે મનુષ્ય તે સર્વવ્યાપક ભગવાનના પરાક્રમોની ગણતરી કરવાનું સાહસ કેવી રીતે કરી શકે? વાસ્તવમાં તેમના વીર્ય, અતિશય ગુણો અને પ્રભાવ અસીમ છે. આવા પ્રભાવશાળી ભગવાન અનંત રસાતલના મૂળમાં પોતાના જ મહિમામાં સ્થિત સ્વતંત્ર છે અને સમસ્ત લોકોની સ્થિતિ માટે લીલાપૂર્વક જ પૃથ્વીને ધારણ કરી રહ્યા છે. હે રાજન, ભોગોની કામના વાળા મનુષ્યોની પોતાના કર્મો અનુસાર પ્રાપ્ત થતી ભગવાને રચેલી આ જ ગતિઓ છે. એમને મેં ગુરુના મુખેથી જે રીતે સાંભળી હતી તે જ રીતે તમને કહી સંભળાવી. પ્રવૃત્તિરૂપ ધર્મના પરિણામે મનુષ્યને પ્રાપ્ત થતી પરસ્પર ઉત્તમ અને અધમ જે ગતિઓ વિવિધ પ્રકારની છે, તે મેં તમને તમારા પ્રશ્ન અનુસાર કહી સંભળાવી. હવે કહો, અન્ય શું કહી સંભળાવું? 5મા સ્કંદ અંતર્ગત ભુવિવર વિધિ ઉપવર્ણ નામનો 25મો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 26મો અધ્યાય નરકોની વિભિન્ન ગતિઓનું વર્ણન. રાજા પરીક્ષિતે પૂછ્યું, હે મહર્ષિ, લોકોને આજે ઉત્તમ કે અધમ ગતિઓ પ્રાપ્ત થાય છે, એમનામાં આટલી વિભિન્નતા શા માટે છે? શ્રી સુખદેવજીએ કહ્યું, હે રાજન, કર્મ કરનારા મનુષ્યો
સાત્વિક, રાજસ અને તામસ 3 પ્રકારના હોય છે તથા તેમની શ્રદ્ધાઓ પણ ભિન્ન ભિન્ન પ્રકારની રહેલી હોય છે. આ પ્રમાણે સ્વભાવ અને શ્રદ્ધાથી ભિન્નતાને લીધે તેમના કર્મોની ગતિ પણ ભિન્ન ભિન્ન હોય છે અને ન્યૂનાધિક અંશે આ તમામ ગતિઓ બધા જ કર્મકર્તાઓને પ્રાપ્ત થાય છે. આ જ પ્રમાણે નિષિદ્ધ કર્મો રૂપી પાપ કરનારાઓને પણ તેમની શ્રદ્ધાના અસમાનપણાને કારણે એક સરખું ફળ મળતું નથી. તેથી અનાદિ અવિદ્યાને વશ થઈને કામનાપૂર્વક કરેલા તે નિષિદ્ધ કર્મોના પરિણામે હજારો પ્રકારની જે નારકીય ગતિઓ પ્રાપ્ત થાય છે તેમનું અમે વિસ્તારપૂર્વક વર્ણન કરીશું. રાજા પરીક્ષિતે પૂછ્યું, હે ભગવાન, આપ જેમનું વર્ણન કરવા ઈચ્છો છો તે નરકો આજ પૃથ્વીના કોઈ વિશેષ ભૂભાગ પર છે કે પછી ત્રિલોકની બહાર અથવા એની જ અંદર કોઈ જગ્યાએ છે? ત્યારે સુખદેવજીએ કહ્યું, હે રાજન, તે નરકો 3 લોકની અંદર જ છે અને તે દક્ષિણ તરફ પૃથ્વીની નીચે પરંતુ જળની ઉપર આવેલા છે. આ જ દિશામાં અગ્નિસ્વાત વગેરે પિતૃઓ રહે છે અને તેઓ અત્યંત એકાગ્રતાપૂર્વક પોતાના વંશધરો માટે મંગલ કામના કર્યા કરે છે. તે નરકોમાં સૂર્યના પુત્ર પિતૃરાજ ભગવાન યમ પોતાના સેવકો સાથે રહે છે તથા ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન નહીં કરતા પોતાના દૂતો વડે ત્યાં લવાયેલા મૃત પ્રાણીઓને તેમના દુષ્કર્મો અનુસાર પાપના ફળ તરીકે દંડ આપે છે. હે પરીક્ષિત, કેટલાક લોકો નરકોની સંખ્યા 21 છે એમ જણાવે છે. હવે અમે નામ, રૂપ અને લક્ષણો અનુસાર તેમનું ક્રમશઃ વર્ણન કરીએ છીએ. તેમના નામ આ પ્રમાણે છે: તામિશ્ર, અંધતામિશ્ર, રૌરવ, મહારૌરવ, કુંભીપાક, કાલસૂત્ર, અશિપત્રવન, શુકરમુખ, અંધકૂપ, કૃમિભોજન, સંદંશ, સપ્તશુર્મી, વજ્રકંટક શાલ્મલી, વૈતરણી, પુયોદ, પ્રાણરોધ, વિશશન, લાલાભક્ષ, સારમેયાદન, અવિચી અને અયહપાન. આ ઉપરાંત ક્ષારકર્દમ, રક્ષોગણ ભોજન, શૂલપ્રોત, દંશશૂક, અવટ નિરોધન, પર્યાવર્તન અને શુચિમુખ. આ 7 બીજા મળીને કુલ 28 નરકો જાત જાતની યાતનાઓને ભોગવવાના સ્થાનો છે. જે મનુષ્યો બીજાઓના ધન, સંતાન કે સ્ત્રીનું હરણ કરે છે તેને અત્યંત ભયાનક યમદૂતો કાળપાસથી બાંધીને જબરદસ્તી પૂર્વક તામિષ્ટ નરકમાં નાખે છે. તે અંધકારપૂર્ણ નરકમાં તેને અન્ન જળ નહીં આપવા, દંડા મારવા, ભય દેખાડવો વગેરે અનેક પ્રકારના દુઃખ આપવામાં આવે છે. એનાથી અત્યંત દુઃખી થઈને તે એકાએક મૂર્છિત થઈ જાય છે. આ જ પ્રમાણે જે મનુષ્ય કોઈ બીજા સાથે દગો કરીને તેની સ્ત્રી વગેરેનો ભોગ કરે છે તે અંધતામિશ્ર નરકમાં પડે છે. ત્યાંની યાતનાઓ ભોગવતો તે મૂળમાંથી કપાયેલા વૃક્ષની જેમ વેદનાનો માર્યો તમામ સાનપાન ખોઈ બેસે છે અને તેને કશું જ સૂઝતું નથી. આ કારણે જ તે નરકને અંધતામિશ્ર કહે છે. જે મનુષ્ય આ સંસારમાં આ શરીર એ જ હું છું અને આ પત્ની, ધન વગેરે મારા છે એવી બુદ્ધિને લીધે બીજા પ્રાણીઓ સાથે દ્રોહ કરીને નિરંતર પોતાના કુટુંબનું જ પાલન પોષણ કરવામાં રત રહે છે, તે પોતાના શરીરનો ત્યાગ કર્યા પછી પોતાના પાપને કારણે જાતે જ રૌરવ નરકમાં જઈ પડે છે. તેણે આ લોકમાં જે જીવોને જે રીતે દુઃખ પહોંચાડ્યું હોય છે, પરલોકમાં યમયાતનાનો સમય આવીએ તે જીવો રૂરુ થઈને તેને તે જ રીતે દુઃખ પહોંચાડે છે. તેથી તે નરકનું નામ રૌરવ છે. રૂરુ શાપ કરતા પણ વધુ ક્રૂર સ્વભાવવાળા એક જીવનું નામ છે. મહારૌરવ નરકમાં પણ આવું જ છે. એમાં તે વ્યક્તિ જાય છે કે જે અન્ય કોઈની પરવા નહીં કરીને કેવળ પોતાના જ શરીરનું પાલન પોષણ કરે છે. ત્યાં તેને કાચું માંસ ખાનારા રૂરુઓ માંસના લોભથી કરડે છે. જે ક્રૂર મનુષ્ય આ લોકમાં પોતાનું પેટ ભરવા માટે જીવતા પશુ કે પક્ષીઓને રાંધી ખાય છે, તે હૃદયહીન રાક્ષસો કરતા પણ ગયા ગુજર્યા મનુષ્યોને યમદૂતો કુંભીપાત નરકમાં લઈ જાય છે.
અને તેને ઉકળતા તેલમાં રાંધે છે. જે મનુષ્ય આ લોકમાં માતા પિતા, બ્રાહ્મણો અને વેદોનો વિરોધ કરે છે તેને યમદૂતો કાલસૂત્ર નરકમાં લઈ જાય છે. એનો ઘેરાવો 10,000 જોજનનો છે. એની ભૂમિ તાંબાની છે. એમાં જે મેદાન તપેલું છે તે ઉપરથી સૂર્યના અને નીચેથી અગ્નિના દાહને લીધે બળતું રહે છે. ત્યાં પહોંચડાવવામાં આવેલો પાપી જીવ ભૂખ તરસથી વ્યાકુળ થઈ જાય છે અને તેનું શરીર બહારથી ને અંદરથી બળવા લાગે છે. તેની બેચેની ત્યાં સુધી વધી જાય છે કે તે ક્યારેક બેસી જાય છે, ક્યારેક આડોટવા લાગે છે, ક્યારેક તરફડવા લાગે છે, ક્યારેક ઊભો થઈ જાય છે અને ક્યારેક અહીં તહીં દોડવા માંડે છે. આ પ્રમાણે તે નરપશુના શરીરમાં જેટલા રૂવાટા હોય છે તેટલા જ 1000 વર્ષો સુધી તેની આ દુર્ગતિ થતી રહે છે. જે મનુષ્ય કોઈ પણ પ્રકારની આપત્તિ નહીં આવી પડવા છતાં પોતાના વૈદિક માર્ગને ત્યજીને અન્ય પાખંડપૂર્ણ ધર્મનો આશ્રય લે છે તેને યમદૂતો અસીપત્ર વનમાં લઈ જાય છે અને કોરડાઓથી મારે છે. આ મારથી બચવા જ્યારે તે અહીં તહીં દોડવા માંડે છે ત્યારે તેના બધા અંગો તાલવનના તલવાર જેવા ધારવાળા પત્તાઓથી કે જેમને બંને બાજુ ધારો હોય છે તેનાથી ટુકડે ટુકડા થવા લાગે છે. અને ત્યારે તે વેદનાથી હાય મરી ગયો રે એ પ્રમાણે ચીસો પાડતો ક્ષણે ક્ષણે મૂર્છિત થઈને પટકાતો રહે છે. પોતાના ધર્મને ત્યજીને પાખંડના માર્ગે ચાલવાથી તેણે આ પ્રકારે પોતાના કુકર્મોનું ફળ ભોગવવું પડે છે. જે મનુષ્ય આ લોકમાં પોતે રાજા અથવા રાજ કર્મચારી હોવાથી કોઈ નિર્દોષ મનુષ્યને દંડ આપે છે અથવા બ્રાહ્મણને શરીર દંડ આપે છે તે મહાપાપી મર્યા પછી શુકરમુખ નરકમાં જઈ પડે છે. ત્યાં મહાબળવાન યમદૂતો જ્યારે તેના અંગોને કચડે છે ત્યારે તે ઘાણીમાં ઓરવામાં આવતા શેરડીના સાંઠાઓની જેમ પીડિત થાય છે. અને આ લોકમાં તેના વડે રંજાડવામાં આવેલા નિર્દોષ પ્રાણીઓ જે રીતે રોતા બરાડતા હતા તેવી જ રીતે તે ક્યારેક આર્તસ્વરે ચીસો પાડે છે અને ક્યારેક મૂર્છિત થઈ જાય છે. જે મનુષ્ય આ લોકમાં માકડ મચ્છર વગેરે જીવોની હિંસા કરે છે તે તેમનો દ્રોહ કરવાને કારણે અંધકૂપ નરકમાં પડે છે. કારણ કે તે જંતુઓની રક્તપાન કરવાની વૃત્તિ ખુદ ભગવાને જ બનાવેલી છે અને તેમને એ કારણે બીજાઓને કષ્ટ પહોંચાડે છે એવું જ્ઞાન પણ હોતું નથી. પરંતુ મનુષ્યની વૃત્તિ ભગવાને વિધિ નિષેધપૂર્ણ બનાવેલી છે એટલે કે શું કરવું શું ન કરવું તેનો વૃત્તિ વિવેક આપેલો છે અને તેને બીજાઓને કષ્ટ પહોંચાડે છે એનું જ્ઞાન પણ હોય છે. ત્યાં અંધકૂપ નરકમાં તે પશુઓ, મૃગો, પક્ષીઓ, સાપ વગેરે ઘસડાઈને ચાલતા જંતુઓ, મચ્છરો, જૂ, માકડ, માખી વગેરે જીવો કે જેમનો તેણે દ્રોહ કર્યો હતો તેઓ તેને બધી બાજુએ કરડે છે. એનાથી તેની નિદ્રા અને શાંતિનો ભંગ થઈ જાય છે અને ક્યાંય સ્થાન નહીં મળવાથી પણ બેચેનીને કારણે તે અંધકારમાં એવી રીતે ભટકતો રહે છે કે જેમ રોગગ્રસ્ત શરીરમાં જીવ તરફડિયા કરતો હોય છે. જે મનુષ્ય આ લોકમાં પંચમહાયજ્ઞ કર્યા વિના તથા જે કંઈ મળે તેને કોઈ બીજાને આપ્યા વિના માત્ર પોતે જ ખાય છે તેને કાગડા જેવો કહેવામાં આવ્યો છે. તે પરલોકમાં કૃમિ ભોજન નામના અધમ નરકમાં પડે છે. ત્યાં 1,00,000 જોજન લાંબો પહોળો કીડાઓનો એક કુંડ છે તેમાં તેણે પણ કીડો બનીને રહેવું પડે છે. અને પોતાના પાપોનું પ્રાયશ્ચિત નહીં કરનારા તે પાપીની આપ્યા વિના અને હવન કર્યા વિના ખાવાના કરાયેલા દોષોમાંથી જ્યાં સુધી સારી રીતે શુદ્ધિ થતી નથી ત્યાં સુધી તે તેમાં જ પડ્યો દુઃખ ભોગવતો રહે છે. ત્યાં કીડાઓ તેને ચટકા ભરે છે અને તે કીડાઓને ખાય છે. હે રાજન, જે મનુષ્ય આ લોકમાં ચોરી કરે છે અથવા બળજોરીથી બ્રાહ્મણોનું કે આપત્તિનો સમય નહીં હોવા છતાં પણ કોઈ બીજા મનુષ્યનું સુવર્ણ, રત્ન વગેરે ધનનું હરણ કરે છે તેને તેના મર્યા પછી યમદૂતો સંદંશ નામના નરકમાં લઈ જઈને તપાવેલા લોઢાના ગુડાઓથી ડામ દે છે અને સાણસીથી તેની ખાલ ચૂંટે છે. જો કોઈ પુરુષ આ લોકમાં અગમ્યા સ્ત્રી સાથે સંભોગ કરે છે અથવા કોઈ સ્ત્રી અગમ્ય પુરુષ સાથે વ્યભિચાર કરે છે
તો યમદૂતો તેને તપ્તસુર્મી નામના નરકમાં લઈ જઈને કોરડાઓથી મારે છે તથા પુરુષને તપાવેલા લોઢાની સ્ત્રી મૂર્તિ સાથે અને સ્ત્રીને તપાવેલા લોઢાની પુરુષ પ્રતિમા સાથે આલિંગન કરાવે છે. જે મનુષ્ય આ લોકમાં પશુ વગેરે સૌ કોઈની સાથે વ્યભિચાર કરે છે તેને તેના મૃત્યુ પછી યમદૂતો વજ્રકંટક શાલમતી નામના નરકમાં નાખે છે અને વજ્ર જેવા કઠોર કાંટાવાળા શીમળાના વૃક્ષ પર ચઢાવીને નીચે તરફ ખેંચે છે. જો રાજાઓ કે રાજપુરુષો આ લોકમાં શ્રેષ્ઠ કુળમાં જન્મ પામીને પણ ધર્મની મર્યાદાનો ઉચ્છેદન કરે છે તેઓને એવા મર્યાદાના ઉલ્લંઘનને કારણે વૈતરણી નદીમાં ફેંકવામાં આવે છે. આ નદી નરકોની ખાઈ જેવી છે. તેમાં મળ, મૂત્ર, પરુ, રક્ત, કેશ, નખ, હાડકાં, ચરબી, માંસ, મજ્જા વગેરે ગંદી ચીજો ભરેલી છે. તેમાં પડ્યા પછી તેમને જળચર જીવો બધી બાજુએથી ચટકા ભરે છે, પણ તેમ છતાંય તેમનું શરીર છૂટતું નથી. કરેલા પાપોને કારણે તેમના પ્રાણ આ પીડાને વહન કરતા રહે છે અને તેઓ આ દુર્ગતિને પોતાની કરણીનું ફળ સમજીને મનોમન સંતપ્ત થતા રહે છે. જે લોકો શૌચ શુદ્ધિ અને આચરણના નિયમોનો પરિત્યાગ કરીને તથા લાજ મર્યાદાને તિલાંજલિ આપીને આ લોકમાં શુદ્રાઓની સાથે સંબંધ જોડીને પશુઓના જેવું આચરણ કરે છે તેઓ પણ મર્યા પછી પરુ, વિષ્ટા, મૂત્ર, કફ અને મળથી ભરેલા પુયોદ નામના સમુદ્રમાં પડે છે અને તેઓ તે અત્યંત ઘૃણિત વસ્તુઓ જ ખાય છે. આ લોકમાં બ્રાહ્મણ વગેરે ઉચ્ચ વર્ણના જે લોકો કૂતરા અને ગધેડા પાળે છે અને શિકાર વગેરે નિષિદ્ધ કર્મોમાં રત રહે છે તથા શાસ્ત્રથી વિપરીત પશુવધ કરે છે તેમને તેમના મર્યા પછી પ્રાણરોધ નામના નરકમાં નાખવામાં આવે છે અને ત્યાં યમદૂતો તેમને લક્ષ્ય બનાવીને બાણોથી વિંધે છે. જે પાખંડી લોકો પાખંડ પૂર્ણ યજ્ઞોમાં પશુઓનો વધ કરે છે તેમને પરલોકમાં વૈશસ એટલે કે વિષનન નામના નરકમાં નાખીને ત્યાંના અધિકારીઓ ઘણું કષ્ટ આપીને કાપે છે. જે બ્રાહ્મણ કામાતુર થઈને પોતાની સવર્ણા પત્નીને વીર્યપાન કરાવે છે તે પાપીને તેના મર્યા પછી યમદૂતો વીર્યની નદીમાં નાખીને વીર્ય પીવડાવે છે. જે કોઈ ચોર, લૂંટારા અથવા રાજા કે રાજપુરુષો આ લોકમાં કોઈના ઘરમાં આગ લગાડે છે, કોઈને ઝેર આપે છે અથવા ગામોને કે વેપારીઓની મંડળીઓને લૂંટે છે તેમને તેમના મર્યા પછી શારમેયાદન નામના નરકમાં નાખીને વજ્ર જેવી દાઢોવાળા 700 વિષ યમદૂતો કૂતરા બનીને ભારે વેગપૂર્વક કરડવા લાગે છે. જે મનુષ્ય આ લોકમાં કોઈની સાક્ષી આપવામાં, વેપારમાં અથવા દાન આપતી વખતે કોઈ પણ પ્રકારે જૂઠું બોલે છે તે મર્યા પછી આધાર રહિત અવિચીમાન નામના નરકમાં પડે છે. ત્યાં તેને 100 જોજન ઊંચા પર્વતના શિખર પરથી ઊંધા માથે નીચે નાખવામાં આવે છે. તે નરકની પથ્થરની ભૂમિ પાણી જેવી જણાય છે, તેથી તેનું નામ અવિચીમાન છે. ત્યાં નીચે નાખી દેવામાં આવતા તેના શરીરના ટુકડે ટુકડા થઈ જાય છે, છતાં પણ તેના પ્રાણ નીકળતા નથી. તેથી તેને વારંવાર ઉપર લઈ જઈને નીચે ફેંકવામાં આવે છે. જે બ્રાહ્મણ કે બ્રાહ્મણી અથવા તો વ્રતપાલન કરતી અન્ય કોઈ પણ વ્યક્તિ પ્રમાદને લીધે મદ્યપાન કરે છે તથા જે ક્ષત્રિય કે વૈશ્ય સોમપાન કરે છે તેમને યમદૂતો અયહપાન નામના નરકમાં લઈ જાય છે અને તેમની છાતી પર પગ મૂકીને તેમના મોઢામાં આગમાં ઓગાળેલું લોઢું નાખે છે. જે મનુષ્ય આ લોકમાં પોતે નિમ્ન કક્ષાનો હોવા છતાં પણ પોતાને મોટો ઉત્કૃષ્ટ માને છે અને તેને લીધે જન્મ, તપ, વિદ્યા, આચાર, વર્ણ કે આશ્રમમાં પોતાનાથી જેઓ મોટા હોય તેમનો વિશેષ સત્કાર કરતો નથી, તે જીવતો હોવા છતાં પણ મરેલા જેવો છે. તેને તેના મર્યા પછી શારકરદમ નામના નરકમાં ઊંધા માથે નાખવામાં આવે છે અને ત્યાં તેણે અત્યંત પીડાઓ ભોગવવી પડે છે. જે મનુષ્યો આ લોકમાં નરમેધ યજ્ઞ વગેરે વડે ભૈરવ, યક્ષો, રાક્ષસો વગેરેનું યજન કરે છે અને જે સ્ત્રીઓ પશુઓની જેમ પુરુષોને ભરખી જાય છે
તેમને પશુઓની જેમ મારવામાં આવેલા તે પુરુષો યમલોકમાં રાક્ષસો થઈ જાત જાતની યાતનાઓ આપે છે અને રક્ષોગણ ભોજન નામના નરકમાં કસાઈઓની જેમ કુહાડીથી કાપી કાપીને તેમનું લોહી પીએ છે તથા તે માંસભક્ષી પુરુષો આ લોકમાં જે રીતે તેમના માંસનું ભક્ષણ કરીને આનંદિત થતા હતા તે જ રીતે તેઓ પણ તેમનું રક્તપાન કરે છે અને આનંદિત થઈને નાચગાન કરે છે. જે લોકો આ લોકમાં વન કે ગામના નિર્દોષ જીવોને કે જે બધાય પોતાના પ્રાણ જાળવી રાખવા ઈચ્છતા હોય છે તેમને જાત જાતની યુક્તિઓથી ફોસલાવીને પોતાની પાસે બોલાવી લે છે અને પછી કાંટાઓથી વિંધીને અથવા દોરડાથી બાંધીને ખેલ કરાવતા રહીને જાત જાતની પીડાઓ આપે છે. તેમને પણ તેમના મર્યા પછી યમયાતનાઓ ભોગવવાના સમયે શૂલપ્રોત નામના નરકમાં શૂળોથી વિંધવામાં આવે છે. તે સમયે તેમને જ્યારે ભૂખ તરસ સતાવે છે અને કંક બટેક વગેરે તીક્ષ્ણ ચાંચોવાળા ભયાનક નારકીય પક્ષીઓ ચટકા ભરવા લાગે છે ત્યારે તેમને પોતે કરેલા બધા પાપ યાદ આવી જાય છે. હે રાજન, આ લોકમાં સર્પો જેવા ઉગ્ર સ્વભાવવાળા જે મનુષ્યો બીજા જીવોને પીડા પહોંચાડે છે તેઓ મર્યા પછી દંતસુખ નામના નરકમાં પડે છે. ત્યાં 5-5, 7-7 મોઢાવાળા સર્પો તેમની પાસે આવીને તેમને ઉંદરોની જેમ ગળી જાય છે. જે મનુષ્ય આ લોકમાં બીજા પ્રાણીઓને અંધારી ખીણો, કોઠાઓ કે ગુફાઓમાં નાખી રાખે છે તેમને પરલોકમાં યમદૂતો તેવા જ સ્થાનોમાં નાખી રાખીને ઝેરી આગના ધુમાડામાં ગુંગળાવી મારે છે. તેથી આ નરકને અવટ નિરોધન કહે છે. જે ગૃહસ્થ પોતાના ઘરે આવેલા અતિથિઓ અભ્યાગતો પ્રત્યે વારંવાર ક્રોધે ભરાઈને એવી કુટિલ દ્રષ્ટિથી જુએ છે કે જાણે તે તેમને ભસ્મ કરી દેશે, તે જ્યારે નરકમાં જાય છે ત્યારે તેની પાપ દ્રષ્ટિવાળી તે આંખોને ગીધો, કંક, કાગડા, બટેર વગેરે વજ્ર જેવી કઠોર ચાંચોવાળા પક્ષીઓ જબરદસ્તીથી કાઢી લે છે. આ નરકને પર્યાવર્તન કહે છે. જે મનુષ્ય આ લોકમાં પોતાને મોટો ધનવાન સમજીને અભિમાનને લીધે સૌને વાકી નજરે જુએ છે અને સૌના પર સંદેહ રાખે છે, જેમના હૃદય અને મુખ ધન સંપત્તિના વ્યય અને નાશની ચિંતાને લીધે શોષાયેલા રહે છે અને તેથી જરા પણ સુખ ચેન નહીં પામીને યક્ષની જેમ ધનનું રક્ષણ કરવામાં જ પ્રવૃત્ત રહે છે તથા જે ધનના ઉપાર્જન માટે, તેમાં વધારો કરવા માટે અને તેને સાચવવા માટે જાત જાતના પાપ કરતો રહે છે તે નરાધમ મૃત્યુ પામ્યા પછી શુચિમુખ નામના નરકમાં પડે છે. ત્યાં યમરાજના દૂતો તે અર્થપિચાશ પાપાત્માના બધા અંગોને દરજીઓની જેમ સોય દોરાથી સીવે છે. હે રાજન, યમલોકમાં આ જ પ્રકારના સેંકડો હજારો નરક છે. એ પૈકીના જેમનો અહીં ઉલ્લેખ થયો છે અને જેમના વિશે કશું કહેવામાં આવ્યું નથી તે બધા નરકોમાં બધા અધર્મપરાયણ જીવો પોતાના કર્મો અનુસાર ક્રમાનુસાર જાય છે. આ જ પ્રમાણે ધર્માત્મા મનુષ્યો સ્વર્ગ વગેરે લોકોમાં જાય છે. આ પ્રમાણે નરક અને સ્વર્ગના ભોગથી જ્યારે તેમના મોટા ભાગના પાપો અને પુણ્યો ક્ષીણ થઈ જાય છે ત્યારે બાકી બચેલા પુણ્ય પાપરૂપી કર્મોને લીધે તેઓ આ જ લોકમાં ફરીથી જન્મ લેવા માટે પાછા આવે છે. આ ધર્મ અને અધર્મ બંનેથી વિલક્ષણ એવો જે નિવૃત્તિ માર્ગ છે તેનું તો પહેલા જ વર્ણન થઈ ગયું છે. પુરાણોમાં જેમનું 14 ભુવનો તરીકે વર્ણન કરવામાં આવ્યું છે તે બ્રહ્માંડ કોશ આટલો જ છે. સાક્ષાત પરમ પુરુષ શ્રી નારાયણનું પોતાની માયાના ગુણોથી યુક્ત આ અત્યંત સ્થૂળ સ્વરૂપ છે. આનું વર્ણન મેં તમને કહી સંભળાવ્યું. પરમાત્મા ભગવાનનું ઉપનિષદોમાં વર્ણવાયેલું નિર્ગુણ સ્વરૂપ જો કે મનબુદ્ધિની પહોંચની બહાર છે તો પણ જે મનુષ્ય તેમના આ સ્થૂળ રૂપનું વર્ણન આદરપૂર્વક વાંચે છે, સાંભળે છે કે સંભળાવે છે તેની બુદ્ધિ શ્રદ્ધા અને ભક્તિને કારણે શુદ્ધ થઈ જાય છે અને તે ભગવાનના તે સૂક્ષ્મ રૂપનો પણ અનુભવ કરી શકે છે. યતિજનોએ ભગવાનના સ્થૂળ અને સૂક્ષ્મ બંને પ્રકારના રૂપોનું શ્રવણ કરીને પહેલા ચિત્તને સ્થૂળ રૂપમાં સ્થિર કરવું જોઈએ અને પછી ધીરે ધીરે ચિત્તને ત્યાંથી હટાવીને સૂક્ષ્મ રૂપમાં જોડી દેવું જોઈએ.
હે પરીક્ષિત, મેં તમારી આગળ પૃથ્વી, તેની અંતર્ગત દ્વીપો, વર્ષો એટલે કે દેશો, નદીઓ, પર્વતો, આકાશ, સમુદ્રો, પાતાળ, દિશા, નરકો, જ્યોતિર્ગણ અને લોકોની સ્થિતિનું વર્ણન કર્યું. આ જ ભગવાનનું અતિ અદ્ભુત સ્થૂળ રૂપ છે કે જે સમસ્ત જીવ સમુદાયોનો આશ્રય છે. 5મા સ્કંદ અંતર્ગત નરક અનુવર્ણન નામનો 26મો અધ્યાય સમાપ્ત. 5મો સ્કંદ સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. શ્રીમદ ભાગવત મહાપુરાણ, છઠ્ઠો સ્કંદ, પહેલો અધ્યાય. અજામિલ ઉપાખ્યાનનો પ્રારંભ. રાજા પરીક્ષિતે કહ્યું, હે ભગવાન, તમે આ પહેલા નિવૃત્તિ માર્ગનું વર્ણન કરી ચૂક્યા છો તથા એ બતાવી ચૂક્યા છો કે તે માર્ગ દ્વારા અર્ચિરાદિ માર્ગે જીવ ક્રમશઃ બ્રહ્મલોકમાં જઈ પહોંચે છે અને પછી બ્રહ્માની સાથે મુક્ત થઈ જાય છે. હે મુનિવર, આ સિવાય તમે તે પ્રવૃત્તિ માર્ગનું પણ સમ્યકપણે વર્ણન કર્યું છે કે જેના થકે ત્રિગુણમય સ્વર્ગ વગેરે લોકોની પ્રાપ્તિ થાય છે અને પ્રકૃતિનો સંબંધ નહીં છૂટવાને કારણે જીવોએ વારંવાર જન્મ મૃત્યુના ચક્રાવમાં ફસાવવું પડે છે. તમે એ પણ બતાવ્યું છે કે અધર્મ કરવાથી અનેક નરકોની પ્રાપ્તિ થાય છે અને તે નરકોનું તમે વિસ્તારપૂર્વક વર્ણન પણ કર્યું છે. તમે તે પહેલા મન્વંતરનું વર્ણન કર્યું કે જેના અધિપતિ સ્વયંભુવ મનુ હતા. એ સાથે જ પ્રિયવ્રત અને ઉત્તાનપાદના વંશનું તથા તેમના ચરિત્રોનું તમે જ દ્વીપો, વર્ષો, સમુદ્રો, પર્વતો, નદીઓ, ઉદ્યાનો અને વિભિન્ન દ્વીપોના વૃક્ષોનું પણ નિરૂપણ કર્યું છે. ભૂમંડળની સ્થિતિ, તેનું દ્વીપો, વર્ષો વગેરેમાં વિભાજન, તેમના પરિમાણ અને લક્ષણો, નક્ષત્રોની સ્થિતિ, અતલ વિતલ વગેરે ભૂવિવરો અને ભગવાને આ બધાનું જે રીતે સર્જન કર્યું તેનું વર્ણન પણ તમે કહી સંભળાવ્યું. હે મહાભાગ, હવે હું તે ઉપાય જાણવા ઈચ્છું છું કે જેના અનુષ્ઠાનથી મનુષ્યોએ અનેકાનેક ભયંકર યાતનાઓ પૂર્ણ નરકોમાં જવું પડે નહીં. તમે કૃપા કરીને તેનો ઉપદેશ કરો. શ્રી શુકદેવજીએ કહ્યું, મનુષ્ય મન, વાણી અને શરીરથી પાપ કરે છે. તે જો તે પાપોનું આ જ જન્મમાં પ્રાયશ્ચિત નથી કરી લેતો તો મર્યા પછી તેણે અવશ્યપણે તે ભયંકર યાતના પૂર્ણ નરકોમાં જવું પડે છે કે જેમનું વર્ણન મેં તમને કહી સંભળાવ્યું છે. તેથી ઘણી સાવધાની અને જાગૃતિ સાથે રોગ અને મૃત્યુના આગમન પહેલા જ જલ્દીમાં જલ્દી પાપોની ગુરુતા અને લઘુતાનો વિચાર કરીને તેમનું પ્રાયશ્ચિત કરી લેવું જોઈએ. જેમ મર્મગ્ન વૈદ્ય રોગોનું કારણ અને તેમની ગુરુતા લઘુતાને જાણી લઈને તત્કાળ ચિકિત્સા કરે છે. રાજા પરીક્ષિતે પૂછ્યું, હે ભગવાન, મનુષ્ય રાજદંડ, સમાજદંડ વગેરે લૌકિક અને નરક ગમન વગેરે પારલૌકિક કષ્ટોને લીધે જાણે જ છે કે પાપ પોતાનો શત્રુ છે અને છતાંય પાપ વાસનાઓથી વિવશ થઈને વારંવાર એવા જ કર્મો કરવા પ્રવૃત્ત થાય છે. આવી સ્થિતિમાં તેના પાપોનું પ્રાયશ્ચિત કેવી રીતે સંભવી શકે? મનુષ્ય ક્યારેક પ્રાયશ્ચિત વગેરે વડે પાપોથી છુટકારો મેળવે છે તો ક્યારેક પાછો એ જ પાપો કરવા લાગે છે. આવી સ્થિતિમાં હું સમજુ છું કે જેમ સ્નાન કર્યા પછી ધૂળથી ખરડવાને કારણે હાથીનું સ્નાન વ્યર્થ થઈ જાય છે, તેવી જ રીતે મનુષ્યનું પ્રાયશ્ચિત પણ વ્યર્થ જ છે. શ્રી શુકદેવજીએ કહ્યું, વાસ્તવમાં જ કર્મ વડે જ કર્મનો નિર્વીજ નાશ થતો નથી, કારણ કે કર્મનો અધિકારી અજ્ઞાની છે. અજ્ઞાન હોય તો પાપ વાસનાઓ સર્વથા દૂર થઈ શકતી નથી. તે સાચું પ્રાયશ્ચિત તો તત્વજ્ઞાન જ છે. જે મનુષ્ય સુપથ્યનું જ સેવન કરે છે તેને રોગો પોતાને વશ કરી શકતા નથી. એ જ રીતે હે પરીક્ષિત, જે મનુષ્ય નિયમોનું પાલન કરે છે તે ધીરે ધીરે પાપ વાસનાઓમાંથી મુક્ત થઈને કલ્યાણપ્રદ તત્વજ્ઞાનને પ્રાપ્ત કરવામાં સમર્થ થાય છે. જેમ વાંસની જાળીમાં લાગેલી આગ બધા વાંસોને બાળી નાખે છે, તેવી જ રીતે ધર્મજ્ઞ અને શ્રદ્ધાવાન ધીર મનુષ્ય તપસ્યા, બ્રહ્મચર્ય, ઇન્દ્રિય મદન, મનની સ્થિરતા, દાન, સત્ય, બહારની અને અંદરની પવિત્રતા તથા યમ અને નિયમ, આ 9 સાધનોથી
મન, વાણી અને શરીર વડે કરાયેલા મોટામાં મોટા પાપોને પણ નષ્ટ કરી દે છે. ભગવાનના શરણમાં રહેનારા ભક્તજનો કે જેઓ વિરલ જ હોય છે, તેઓ કેવળ ભક્તિ વડે જ પોતાના તમામ પાપોને એવી રીતે ભસ્મ કરી નાખે છે કે જેમ સૂર્ય ધુમ્મસને નષ્ટ કરી દે છે. હે પરીક્ષિત, ભગવાનને આત્મસમર્પણ કરવાથી અને તેમના ભક્તોનું સેવન કરવાથી પાપી મનુષ્યોની જેવી શુદ્ધિ થાય છે, તેવી તપસ્યા વગેરે કરવાથી થતી નથી. સંસારમાં આ ભક્તિનો માર્ગ જ સર્વશ્રેષ્ઠ, ભયરહિત અને કલ્યાણ સ્વરૂપ છે. કારણ કે આ માર્ગ પર ભગવત પરાયણ સુશીલ સાધુજનો ચાલે છે. હે પરીક્ષિત, જેમ દારૂથી ભરેલા ઘડાને નદીઓ પવિત્ર કરી શકતી નથી, તેવી જ રીતે મોટા મોટા પ્રાયશ્ચિતો વારંવાર કરવા છતાં પણ તેઓ ભગવાનથી વિમુખ મનુષ્યોને પવિત્ર કરવામાં અસમર્થ છે. જેમણે ભગવાનના ગુણોના અનુરાગી એવા પોતાના મનરૂપી મધુકરને ભગવાન શ્રી કૃષ્ણના ચરણારવિંદના મકરંદનું એકવાર પણ પાન કરાવી લીધું, તેમણે બધા પ્રાયશ્ચિત કરી લીધા. અને તેવા મનુષ્યો સ્વપ્નમાં પણ યમરાજ અને તેમના પાસધારી દૂતોને જોવા પામતા નથી. પછી નરક પામવાની તો વાત જ ક્યાં રહી. હે પરીક્ષિત, આ બાબતમાં મહાત્માઓ એક પ્રાચીન ઇતિહાસનું ઉદાહરણ આપે છે, જેમાં ભગવાન વિષ્ણુ અને યમરાજના દૂતોનો વાર્તાલાપ છે. તે તમે મારી પાસેથી સાંભળો. કાન્યકુબ્જ નગરમાં એક દાસીપતિ બ્રાહ્મણ રહેતો હતો. તેનું નામ હતું અજામિલ. દાસીના સંસર્ગને લીધે દૂષિત થવાને કારણે તેનો સદાચાર નષ્ટ થઈ ચૂક્યો હતો. પતન પામેલો તે ક્યારેક વટે માર્ગોને બાંધીને લૂંટી લેતો હતો, ક્યારેક લોકોને જુગારમાં છળ કપટથી હરાવી દેતો હતો. કોઈનું ધન દગાખોરીથી લઈ લેતો હતો તો કોઈનું ધન ચોરી લેતો હતો. આ પ્રમાણે અત્યંત નિંદનીય વૃત્તિનો આશ્રય લઈને તે પોતાના કુટુંબનું પાલન પોષણ કરતો હતો અને બીજા દેહધારીઓને ઘણો સતાવતો હતો. હે પરીક્ષિત, આ જ રીતે તે ત્યાં રહીને દાસીના બાળકનું લાલન પાલન કરતો રહ્યો અને એમ તેના આયુષ્યનો ઘણો મોટો ભાગ 28 વર્ષ વીતી ગયો. તે વૃદ્ધ અજામિલને 10 પુત્રો હતા. તેમાંના સૌથી નાનાનું નામ હતું નારાયણ. મા બાપ તેને ઘણો પ્રેમ કરતા હતા. વૃદ્ધ અજામિલે અત્યંત મોહને કારણે પોતાનું સંપૂર્ણ હૃદય પોતાના બાળક નારાયણને સોંપી દીધું હતું. તે પોતાના બાળકની કાલી ખેલી બોલી સાંભળીને તથા તેની બાળ સહજ ક્રીડાઓ જોઈ જોઈને અત્યંત આનંદિત થતો રહેતો હતો. અજામિલ બાળકના સ્નેહ બંધનમાં બંધાઈ ગયો હતો. તે જ્યારે પોતે ખાતો ત્યારે તેને પણ ખવડાવતો, જ્યારે પોતે પાણી પીતો ત્યારે તેને પણ પીવડાવતો. આ પ્રમાણે તે અત્યંત મૂઢ થઈ ગયો હતો અને તેને એ વાતની ખબર જ ન પડી કે મૃત્યુ મારા માથે આવી પહોંચ્યું છે. તે મૂર્ખ આવી રીતે પોતાનું જીવન વિતાવી રહ્યો હતો, ત્યાં જ મૃત્યુવેળા આવી પહોંચી. તે સમયે તે પોતાના બાળક પુત્ર નારાયણ વિશે જ વિચારતો અને ચિંતા કરતો હતો. એ દરમિયાન જ અજામિલે જોયું કે તેને લઈ જવા માટે અત્યંત ભયાનક 3 યમદૂતો આવ્યા છે. તેમના હાથમાં ફંદો છે, તેમના મોઢા વાંકા ચૂકા છે અને શરીરના રૂવાટા ઊભા થઈ ગયેલા છે. તે સમયે બાળક નારાયણ ત્યાંથી થોડેક દૂર રમી રહ્યો હતો. યમદૂતોને જોઈને અજામિલ અત્યંત વ્યાકુળ થઈ ગયો અને તેણે ઘણા મોટા અવાજે શાદ દીધો, નારાયણ! ભગવાનના પાર્ષદોએ જોયું કે આ મરતી વખતે અમારા સ્વામી ભગવાન નારાયણનું નામ લઈ રહ્યો છે, તેના નામનું કીર્તન કરી રહ્યો છે. તેથી તે પાર્ષદો અતિશય વેગથી ત્યાં આવી પહોંચ્યા કે જે સમયે યમરાજાના દૂતો દાસીપતિ અજામિલના શરીરમાંથી તેના સૂક્ષ્મ દેહને ખેંચી રહ્યા હતા, વિષ્ણુના દૂતોએ તેમને જબરદસ્તીથી અટકાવી દીધા. તેમના અટકાવાથી યમરાજાના દૂતોએ તેમને કહ્યું, અરે ધર્મરાજની આજ્ઞાનો નિષેધ કરનારા તમે કોણ છો? તમે કોના દૂત છો? ક્યાંથી આવ્યા છો? અને આને લઈ જતા અમને તમે શા માટે રોકી રહ્યા છો? શું તમે કોઈ દેવતા, ઉપદેવતા કે સિદ્ધ શ્રેષ્ઠ છો? અમે જોઈએ છીએ કે તમારા બધાની આંખો કમળદળ જેવી કોમળતાથી ભરેલી છે. તમે પીળા રેશમી વસ્ત્રો પહેરેલા છો.
તમારા મસ્તક પર મુગટ, કાનોમાં કુંડળ અને ગળામાં કમળના હાર લહેરાઈ રહ્યા છે. તમારા બધાની યુવાન અવસ્થા છે. સુંદર 4 ભુજાઓ છે. બધાના કરકમળોમાં ધનુષ્ય, તર્કશ, તલવાર, ગદા, શંખ, ચક્ર, કમળ વગેરે શોભી રહ્યા છે. તમારા અંગની કાંતિથી દિશાઓનો અંધકાર અને પ્રાકૃત પ્રકાશ પણ દૂર થઈ રહ્યો છે. અમે ધર્મરાજના સેવકો છીએ, તમે અમને શા માટે રોકી રહ્યા છો? શ્રી સુખદેવજી કહે છે, હે પરીક્ષિત, તે યમદૂતોએ જ્યારે આ પ્રમાણે કહ્યું ત્યારે ભગવાન નારાયણના આજ્ઞાંકિત પાર્ષદોએ હસીને મેઘ સમાન ગંભીર વાણીથી તેમને આ પ્રમાણે કહ્યું. ભગવાન વિષ્ણુના દૂતોએ કહ્યું, હે યમદૂતો, જો તમે સાચે સાચ ધર્મરાજાના આજ્ઞાંકિત સેવકો છો તો તમે અમને ધર્મનું લક્ષણ અને ધર્મનું તત્વ કહી સંભળાવો. દંડ કેવી રીતે આપવામાં આવે છે? દંડને પાત્ર કોણ છે? મનુષ્યોમાં શું બધા જ પાપાચારીઓ દંડને પાત્ર છે કે પછી તે પૈકીના અમુક જ છે? યમદૂતોએ કહ્યું, વેદોએ જે કર્મોનું વિધાન કર્યું છે તે કર્મો કરવા એ ધર્મ છે, અને જેમનો નિષેધ કર્યો છે તે કર્મો કરવા એ અધર્મ છે. વેદો સ્વયં ભગવાનનું સ્વરૂપ છે. તેઓ તેમના સ્વાભાવિક શ્વાસોચ્છ્વાસ છે અને સ્વયં પ્રકાશ જ્ઞાન છે, એવું અમે સાંભળેલું છે. જગતના સત્વમય, રજોમય ને તમોમય બધા જ પદાર્થો, બધા જ પ્રાણીઓ પોતાના પરમ આશ્રયભૂત ભગવાનમાં જ સ્થિર રહે છે. વેદો જ તેમના ગુણો, નામો, કર્મો, રૂપો વગેરે અનુસાર યથાયોગ્ય વિભાજન કરે છે. જીવ શરીર થકી કે મનોવૃત્તિઓ થકી જેટલા કર્મ કરે છે તેના સાક્ષી રહેતા હોય છે. સૂર્ય, અગ્નિ, આકાશ, વાયુ, ઇન્દ્રિયો, ચંદ્રમા, સંધ્યા, રાત, દિવસ, દિશાઓ, જળ, પૃથ્વી, કાળ અને ધર્મ એમના દ્વારા અધર્મની જાણ થાય છે અને ત્યારે દંડની પાત્રતાનો નિર્ણય થાય છે. પાપ કર્મ કરનારા બધા જ મનુષ્યો પોતપોતાના કર્મો અનુસાર દંડને પાત્ર થાય છે. હે નિષ્પાપ જનો, જે પ્રાણીઓ કર્મ કરે છે તેમનો ગુણો સાથે સંબંધ રહેતો જ હોય છે. તેથી બધા વડે થોડાક પાપ અને થોડાક પુણ્ય થાય જ છે. અને દેહધારી હોવાથી કોઈ પણ મનુષ્ય કર્મ કર્યા વિના રહી શકતો નથી. આ લોકમાં જે મનુષ્ય જે પ્રકારનો જેટલો અધર્મ અથવા ધર્મ કરે છે તે પરલોકમાં તેનું તેવું જ અને તેટલું જ ફળ ભોગવે છે. હે દેવ શિરોમણીઓ, સત્વ, રજ અને તમ આ 3 ગુણોના ભેદને કારણે આ લોકમાં પણ 3 પ્રકારના મનુષ્યો જોવા મળે છે. પુણ્યાત્મા, પાપાત્મા અને પુણ્ય પાપ બંનેથી યુક્ત, અથવા સુખી, દુઃખી અને સુખ દુઃખ બંનેથી યુક્ત. તેવી જ રીતે પરલોકમાં પણ તેમની ત્રિવિધતા હોવાનું અનુમાન કરી શકાય છે. વર્તમાન સમય જ ભૂત અને ભવિષ્યનું અનુમાન કરાવી દે છે. તેવી જ રીતે વર્તમાન જન્મમાં પાપ પુણ્ય પણ ભૂતકાળના અને ભવિષ્યના જન્મોના પાપ પુણ્યનું અનુમાન કરાવી દે છે. અમારા સ્વામી અજન્મા સર્વજ્ઞ ભગવાન યમરાજ બધાના અંતઃકરણમાં વિરાજમાન છે. તેથી તેઓ પોતાના મનથી જ સૌના પૂર્વ રૂપોને જોઈ લે છે. એ સાથે જ તેઓ તે સૌના ભાવિ સ્વરૂપનો પણ વિચાર કરી લે છે. જેમ ઊંઘેલો અજ્ઞાની મનુષ્ય સ્વપ્ન સમયે પ્રતીત થતા શરીરને જ પોતાનું વાસ્તવિક શરીર સમજે છે અને સૂતેલા કે જાગતા શરીરને ભૂલી જાય છે, તેવી જ રીતે જીવ પણ પોતાના પૂર્વજન્મોનું સ્મરણ ભૂલી જાય છે અને વર્તમાન શરીર સિવાય પહેલાના અને પછીના શરીરો વિશે કશું જ જાણતો હોતો નથી. હે સિદ્ધજનો, આ જીવ શરીરમાં રહીને 5 કર્મેન્દ્રિયો વડે આપવું, લેવું, હાલવું, ચાલવું વગેરે કામ કરે છે. 5 જ્ઞાનેન્દ્રિયો વડે રૂપરસ વગેરે 5 વિષયોની અનુભૂતિ કરે છે અને 16મા મનની સાથે 17મો તે પોતે મળીને એકલો જ મન, જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો એ ત્રણેયના વિષયોનો ભોગ કરે છે. જીવનું આ 16 કળાઓ અને સત્વ વગેરે 3 ગુણોવાળું લિંગ શરીર અનાદિ છે. એ જ જીવને વારંવાર હર્ષ, શોક, ભય અને પીડા આપનાર જન્મ મૃત્યુના ચક્રાવમાં નાખે છે. જે જીવ અજ્ઞાનને લીધે
કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર આ 6 શત્રુઓ પર વિજય મેળવી લેતો નથી. તેની ઈચ્છા ન હોવા છતાં પણ વિભિન્ન વાસનાઓ અનુસાર અનેક કર્મો કરવા પડે છે. આવી સ્થિતિમાં તે રેશમના કીડાની જેમ પોતાને કર્મની જાળમાં જકડી લે છે અને એ રીતે પોતાના જ હાથે મોહનો શિકાર થઈ જાય છે. કોઈ પણ શરીરધારી જીવ ક્યારેક એક ક્ષણ માટે પણ કર્મ કર્યા વિના રહી શકતો નથી. પ્રત્યેક પ્રાણીના સ્વાભાવિક ગુણો જબરદસ્તીથી વિવશ કરીને તેની પાસે કર્મ કરાવે છે. જીવ પોતાના પૂર્વજન્મોના પાપ પુણ્ય સંસ્કારો અનુસાર સ્થૂળ અને સૂક્ષ્મ શરીર પ્રાપ્ત કરે છે. તેની સ્વાભાવિક અને પ્રબળ વાસનાઓ ક્યારેય તેને માતા જેવો એટલે કે સ્ત્રી રૂપ બનાવે છે, તો ક્યારેક પિતા જેવો એટલે કે પુરુષ રૂપ. પ્રકૃતિનો સંસર્ગ થવાથી જ મનુષ્ય પોતાને પોતાના વાસ્તવિક સ્વરૂપથી વિપરીત લિંગ શરીર માની લે છે. આ વિપર્યય ભગવાનની ભક્તિથી તરત જ દૂર થઈ જાય છે. હે દેવતાઓ, તમે તો જાણો જ છો કે આ અજામિલ મહાન શાસ્ત્રજ્ઞ હતો. શીલ, સદાચાર અને સદગુણોનો તે તો ભંડાર હતો. બ્રહ્મચારી, વિનયી, જીતેન્દ્રિય, સત્યનિષ્ઠ, મંત્રવેત્તા અને પવિત્ર પણ હતો. એણે ગુરુ, અગ્નિ, અતિથિ અને વૃદ્ધજનોની સેવા પણ કરી હતી. અહંકાર તો એનામાં હતો જ નહીં. તે સમસ્ત પ્રાણીઓનું હિત ઈચ્છતો હતો, ઉપકાર કરતો હતો અને મિતભાષી હતો તથા કોઈનામાં દોષ જોવાની તેની દ્રષ્ટિ ન હતી. એક દિવસે આ બ્રાહ્મણ પોતાના પિતાના આદેશથી વનમાં ગયો અને ત્યાંથી ફળ, ફૂલ, શમિદ તથા દર્ભ લઈને ઘરે પાછો વળ્યો. પાછા વળતા તેણે જોયું કે એક ભ્રષ્ટ શૂદ્ર કે જે ઘણો કામી અને નિર્લજ હતો, તે મદ્યપાન કરીને કોઈ વેશ્યાની સાથે વિહાર કરી રહ્યો છે. વેશ્યા પણ મદ્યપાન કરીને ઉન્મત્ત થયેલી છે. નશાને કારણે તેની આંખો નાચી રહી છે અને તે અર્ધનગ્ન અવસ્થામાં હતી. તે વેશ્યાની સાથે તે શૂદ્ર ક્યારેક ગાય છે, ક્યારેક હસે છે અને ક્યારેક વિભિન્ન ચેષ્ટાઓ કરીને તેને પ્રસન્ન કરી રહ્યો છે. હે નિષ્પાપ જનો, શૂદ્રના હાથોમાં અંગરાગ વગેરે કામોદ્દીપક પદાર્થોનો લેપ કરેલો હતો અને તેનાથી તે કુલટાને આલિંગન કરી રહ્યો હતો. અજામિલે તેમને આવી હાલતમાં જોઈને એકદમ મોહિત અને કામવશ થઈ ગયો. જો કે અજામિલે પોતાના જ્ઞાન અને ધૈર્ય મુજબ કામવેગથી વિચલિત થયેલા પોતાના મનને સંયમમાં રાખવાના ઘણા પ્રયત્નો કર્યા, છતાં પૂરી શક્તિ લગાડી દેવા છતાં પણ તે પોતાના મનનું સમાધાન કરવામાં અસમર્થ રહ્યો અને કામ પિચાસે તે વેશ્યાને નિમિત્ત બનાવીને અજામિલના મનને ગ્રસી લીધું. તેની સદાચાર અને શાસ્ત્ર વિષયક ચેતના નષ્ટ થઈ ગઈ. હવે તે મનોમન તે વેશ્યાનું જ ચિંતન કરવા લાગ્યો અને પોતાના ધર્મથી વિમુખ થઈ ગયો. પછી તો જેનાથી તે ખુશ થતી તેવી સુંદર સુંદર વસ્ત્રાભૂષણો વગેરે વસ્તુઓ લઈ આવતો, ત્યાં સુધી કે એણે પોતાના પિતાની સઘળી સંપત્તિ તેને આપી દઈને તેને રાજી રાખી. એ બ્રાહ્મણ એવી જ ચેષ્ટાઓ કરતો કે જેનાથી તે વેશ્યા પ્રસન્ન થાય. તે સ્વચ્છંદચારી કુલટાના વાંકા નેત્ર કટાક્ષે તેના મનને એવું લુપ્ત કરી દીધું કે તેણે પોતાની કુલીન નવયુવતી પરણેતર પત્ની શુદ્ધાનો પણ પરિત્યાગ કરી દીધો. એના પાપાચારની તો કોઈ સીમા જ ન રહી. એ કુબુદ્ધિ એટલે કે અજામિલ ન્યાયપૂર્વક અન્યાયપૂર્વક જે પણ રીતે જ્યાં ક્યાંયથી પણ ધન મળતું તે ત્યાંથી ઉઠાવી લાવતો હતો. તે વેશ્યાના બહોળા કુટુંબનું પાલન પોષણ કરવામાં જ તે વ્યસ્ત રહેતો હતો. એવા આ પાપીએ શાસ્ત્ર જ્ઞાનનું ઉલ્લંઘન કરીને સ્વચ્છંદ આચરણ કર્યું છે. આ સત્પુરુષો વડે નિંદિત છે. આણે ઘણા સમય સુધી વેશ્યાના મળતુલ્ય અપવિત્ર અન્નથી પોતાનું જીવન વિતાવ્યું છે. આનું સઘળું જીવન જ પાપમય છે. આણે આજ સુધી પોતાના પાપોનું કોઈ પ્રાયશ્ચિત પણ કર્યું નથી. તેથી હવે અમે આ પાપીને દંડપાણી ભગવાન યમરાજ પાસે લઈ જઈશું. ત્યાં આ પોતાનો દંડ ભોગવીને શુદ્ધ થશે. છઠ્ઠા સ્કંદ અંતર્ગત અજામિલ ઉપાખ્યાન માનો
પહેલો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ.